શ્રી કૃષ્ણાય નમઃ. શ્રીમદાચાર્ય શાસ્ત્રાર્થ પ્રકરણના આપણા આ અભ્યાસક્રમમાં પ્રવર્તમાન કોરોના મહામારીની આ સ્થિતિમાં આપણો અભ્યાસમાં ઘણો બધો આપણે વિલંબ થયો છે. પરિસ્થિતિ એવી હોવાને કારણે આપણે આપણો અભ્યાસક્રમ સ્થગિત રાખવો પડ્યો છે. પ્રભુ કૃપાથી હવે ફરીથી આપણે આપણો અભ્યાસ જે છે એને નિયમિત પ્રકારથી આપણે ચાલુ કરીએ. કારણ કે સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રવર્તવ્ય, સ્વાધ્યાય અને પ્રવચન ક્યારેય પણ બંધ રહેવું જોઈએ નહીં. મને આશા છે કે આ સમયમાં પણ આપણે જેટલા વિષયો અત્યાર સુધી ચર્ચા કરી એનું આપણે પુનરાવર્તન કર્યું હશે બધાએ. અભ્યાસ કોઈ પણ રીતે આપણે છૂટવો જોઈએ નહીં. ફરીથી આપણે આપણા અભ્યાસક્રમમાં જોડાઈ જઈએ છીએ. બે વખતે આપણે પ્રમાણ પરિભાષાની ચર્ચા કરી કે આ જે મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણનો જે સાકાર બ્રહ્મવાદ અને એનું જે આ નિરૂપણ કરતા જે શાસ્ત્રો એટલે કે મહાપ્રભુજીના શ્રી ગ્રંથો, એ ગ્રંથોનો મુખ્ય પ્રતિપાદ્ય વિષય સાકાર બ્રહ્મવાદનો જે મુખ્ય પ્રતિપાદ્ય વિષય પ્રમેય બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણને કોઈ યોગેશ્વર રૂપે, શ્રી કૃષ્ણને કોઈ ગોપિકાના પુત્રના રૂપમાં, શ્રી કૃષ્ણને કોઈ મહાભારતના કોઈ અર્જુનના સારથીના રૂપમાં, ફક્ત કૃષ્ણને આ રીતે કોઈ મહાપુરુષ તરીકે ખાલી વર્ણવવામાં નથી આવતા. કારણ કે આ કેવલ મહાપુરુષ નથી પણ પુરુષોત્તમ છે. ભગવાનને ન માનવું, કૃષ્ણને ન માનવું, કૃષ્ણ થયા જ નથી. એ પણ એક ભગવાનનો દ્રોહ છે. એવી રીતે ભગવાનને કેવલ ભગવાન ન માનીને કેવલ કોઈ મહાપુરુષ માનવા, કોઈ યોગેશ્વર માનવા, કોઈ યોગી માનવા ખાલી, અને એ રીતે ભગવાનનું મૂલ્યાંકન કરવું એ પણ એક ભગવાનનો દ્રોહ જ છે. છુપો એ પ્રભુ પ્રત્યેનો દ્વેષ પ્રકટ થાય છે. સાકાર બ્રહ્મવાદ અને આપણો જે પુષ્ટિ ભક્તિ માર્ગ જે છે, પુષ્ટિ પ્રપત્તિ માર્ગ અને પુષ્ટિ ભક્તિ માર્ગ જે છે, એમાં ભગવાન શ્રી કૃષ્ણ જે છે એનું સ્વરૂપ બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ છે. એટલે શ્રી મહાપ્રભુજી એ સ્પષ્ટ કરવા માંગે છે કે વેદમાં જે બ્રહ્મરૂપે જેનું નિરૂપણ થયેલું છે એ શ્રી કૃષ્ણનું નિરૂપણ છે. ગીતાદી શ્રુતિઓમાં પરમાત્મા તરીકે જેનું વર્ણન કરેલું એ પણ ભગવાન શ્રી કૃષ્ણ જ છે. અને ભાગવત અને પુરાણોમાં જેને ભગવાનના રૂપમાં વર્ણન કરવામાં આવે છે, ભગવાન જેને નિરવધિ ઐશ્વર્ય વિરસથી જ્ઞાન વૈરાગ્ય યુક્ત છે, એ ભગવાન છે. સામાન્ય મનુષ્યના જે નિયમો, સામાન્ય મનુષ્યની જે સીમાઓ, એ ભગવાન શબ્દ સમજવાથી જ એનો નિરાશ થઈ જાય છે. એટલે પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણમાં જે આપણી જે નિષ્ઠા જે છે, આપણી જે શ્રદ્ધા છે, આપણો જે વિશ્વાસ છે એ ભગવાનના રૂપમાં હોય અને એમનું જે ચરિત્ર જે છે એ ભગવન લીલાના રૂપમાં એને જોવામાં આવે. એટલા માટે પરિભાષાને સમજ્યા વગર શાસ્ત્ર સમજાય નહીં. કંઈ શાસ્ત્ર કોઈ પુસ્તકો નથી, ખાલી એવી બુક નથી, કોઈ નોવેલ નથી, કોઈ કથા નથી કે વાંચી લો અને સમજી લો. એટલે જ્યારે આપણે શાસ્ત્રાર્થ પ્રકરણનો વિચાર કરી રહ્યા છીએ, શુદ્ધાદ્વૈત કે સાકાર બ્રહ્મવાદનો આપણે જ્યારે વિચાર કરી રહ્યા છીએ, આ વિચાર કેવલ પુષ્ટિ ભક્તિ માર્ગીઓને ઉપયોગી થાય એવું નથી, પણ શાસ્ત્રને સમજવાની અને શાસ્ત્ર સમધિગમ્ય જે પ્રમેય છે, એટલે શાસ્ત્રોનો જે વિષય છે, એ જે ભગવાનનું જે નિરૂપણ જે છે એ સમજવા માટે પણ આપણને દિશા શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ તરફથી પ્રાપ્ત થાય છે. એટલે બહુ આવશ્યક છે. આ 2-3 શ્લોક એવા છે કે જે સમજી લઈએ તો શાસ્ત્રને સમજવાની, શાસ્ત્રના બતાવેલા જે સિદ્ધાંત વગેરેમાં આપણી જે શ્રદ્ધા છે વધુ દ્રઢ થશે. અને શાસ્ત્ર કેમ વાંચવું જોઈએ, કેમ સમજવું જોઈએ અને એમાંથી કેવી રીતે નિષ્કર્ષ કાઢવો જોઈએ એ પણ શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણે આપણને બતાવ્યું છે. અનુગ્રહ અને ખૂબ કૃપા કરીને બતાવ્યું છે. આપણે એ શ્રી મહાપ્રભુજીને સમજ્યા વગર
આજે આપણે પુષ્ટિ ભક્તિ માર્ગમાં પણ કદાચ આવી જઈએ તો એનાથી બહુ અર્થ સરતો નથી. એટલે સાચા પુષ્ટિ માર્ગી બનવા માટે, સાચા સનાતન ધર્મના અનુયાયી બનવા માટે, સનાતન ધર્મને સાચી રીતે સમજવા માટે, ક્યારેય પણ એમાં કોઈ શંકા કુશંકા વગેરેથી મુક્ત રહેવા માટે શાસ્ત્રોનો સારી રીતે અભ્યાસ કરવો જ રહ્યો. અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ માટે તો શ્રી મહાપ્રભુજીની વાણી જે છે એનું અવગાહન કર્યા વગર પુષ્ટિમાર્ગી બની શકાય નહીં. ખાલી સેવા કરવાથી પુષ્ટિમાર્ગી નહીં થઈ શકે, કારણ કે એ સેવા સાકાર બ્રહ્મવાદ આધારિત છે કે નહીં, એ ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપને સમજીને કરવામાં આવતી સેવા છે, શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતને સમજીને કરવામાં આવતી સેવા છે કે નહીં, એનું માપદંડ તો શ્રી મહાપ્રભુજીના ગ્રંથોને સમજ્યા વગર આવી શકે નહીં. એટલે આપણો આ જે વલ્લભ વેદાંતનો જે વિષય છે, એ જે પાયો જે છે આખા સંપ્રદાયનો, કોઈ પણ સંપ્રદાયને સમજવા માટે એના મૂળભૂત સિદ્ધાંતોને સમજવા જરૂરી છે, જે આપણે આગલા વક્તવ્યોમાં પણ મેં એ સ્પષ્ટ કર્યું છે. પરિભાષા આપી છે, કોઈ પણ શાસ્ત્રની પોતાની પરિભાષા હોય છે. તો અને સાકાર બ્રહ્મવાદ પ્રતિપાદિત આ પુષ્ટિ માર્ગ જે છે, પુષ્ટિ સંપ્રદાય છે, કે જેની અંદર પુષ્ટિ ભક્તિ અને પુષ્ટિ પ્રપત્તિનો સમાવેશ થાય છે, એની અંદર શાસ્ત્રોની આ વ્યાખ્યાઓ પર આધારિત સંપ્રદાય છે, પ્રમાણો પર આધારિત આ સંપ્રદાય છે. એટલે શાસ્ત્રની પરિભાષાને પણ સમજીએ કે જ્યારે વેદ પરમ તત્વ જે છે, એ પરમ તત્વનું જ્ઞાપન કરનાર જે કોઈ વસ્તુનો જો નિર્દેશ કરે છે તો એ બ્રહ્મ શબ્દથી કરે છે. વેદાંતની અંદર વેદની અંદર જ બે પાર્ટ છે, પૂર્વકાંડ ઉત્તરકાંડ. એટલે વેદ કહેતા બે કાંડ આવી જશે. ફક્ત ખાલી વેદ કહેવાથી ખાલી સંહિતા નહીં આવે, પણ પૂરેપૂરા સંપૂર્ણ વેદ કે જેને આપણે સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદ, એ ચારેય પાર્ટથી સંપૂર્ણ વેદ જે થાય છે, એમાં અર્થવાદાદિરૂપ જે વચ્ચે કથાનકો છે એ પણ સંપૂર્ણ વેદ જ છે. અને સંપૂર્ણ વેદમાં જ્યારે પરમ તત્વનો નિર્દેશ કરવામાં આવે છે ત્યારે બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એટલે બ્રહ્મ એટલે પરમ તત્વ. જે પરમ તત્વ છે એ વેદમાં બ્રહ્મ તરીકે કહેવાય છે. એ પરમ તત્વને જ્ઞાપન કરવા માટે ગીતાજીની અંદર પરમાત્મા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. આત્માઓથી નિરપેક્ષ બ્રહ્મ છે, પણ આત્માઓની સાપેક્ષ એ પરમાત્મા છે. એ કોન્ટેક્સ્ટમાં જ્યારે વાત કરવામાં આવે છે, આત્માઓ બધા જીવાત્માઓ પ્રકટ થઈ છે. જીવાત્માઓનું વિચરણ થયા પછી એનો જે પરમાત્મા જે છે, એ જ પરમ તત્વ જે છે એ પરમાત્મા રૂપે ગીતાજી વગેરેમાં કહેવાયેલો છે. અને એ આ સમગ્ર સૃષ્ટિનો જે નિયંતા છે, કે આ સમગ્ર સૃષ્ટિથી એ પર રહીને એ પોતાના વ્યાપકતામાં બિરાજી રહ્યો છે, એવો જે ભગવાન જે છે અને એની દસવિધ લીલાઓ જે છે, ભગવાનની જે લીલાઓ છે, એ ભગવાન, એ ભગવત તત્વ જે છે, પુરાણોમાં અને ભાગવતમાં એ પરમ તત્વને ભગવાનના કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એટલે ભગવાન જે છે એ પુરાણોમાં ભગવાન શબ્દથી પરમ તત્વને કહેવાય છે. એક જ તત્વને વેદ બ્રહ્મ તરીકે કહે છે. ગીતાજી જે છે એવી સ્મૃતિઓ, ગીતાજી આદિ સ્મૃતિઓમાં એને પરમાત્મા રૂપે કહેવાયેલો છે. આગળ પણ મેં પ્રારંભમાં કીધું છે, બ્રહ્મ પરમાત્મા, આપણો જે બ્રહ્મ જે છે એની અંદર બ્રહ્મ પરમાત્મા ભગવાન અંતર્યામી, અક્ષર બ્રહ્મ અંતર્યામી પરમાત્મા નારાયણ રૂપ અને કૃષ્ણ રૂપ, એ સંપૂર્ણ આખું આપણા બ્રહ્મ કહેતા આ બ્રહ્મ જ પરમાત્મા રૂપે એ પાસાથી વ્યક્ત થાય છે. એ અક્ષર બ્રહ્મના રૂપમાં કહેવાય છે. એ જ ભગવાનના રૂપમાં પણ એ પરમ તત્વનું પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના રૂપમાં કહે. બ્રહ્મ કહેતા પરમ તત્વ, મુખ્ય તો આ પરમ તત્વની વાત છે. વેદમાં એને બ્રહ્મ તરીકે વર્ણન કરવામાં આવે છે, પરમ તત્વ, કે જેનાથી આગળ પછી કાંઈ નથી એવું પરમમાં પરમ તત્વ જે છે, નિર્ગલિત વસ્તુ, કે જે બધાના શાસ્ત્રોનો અંતતઃ સાર રૂપ જે તત્વ જે છે, કે જેનું જ નિરૂપણ સમગ્ર શાસ્ત્ર કરી રહ્યું છે. અને એ નિર્ગલિત વસ્તુ જે છે, પરમ તત્વ જે છે, વેદમાં બ્રહ્મરૂપે, આ પરિભાષા આપણે સમજીએ. વેદમાં બ્રહ્મરૂપે કહેવાયું, સ્મૃતિ ગીતાજી વગેરેમાં એને પરમાત્મા કહેવાયો. કારણ કે બધી આત્માઓ પ્રકટ થઈ, તો એ આત્માઓનો એ પરમાત્મા છે,
પરમ ચૈતન્ય છે. આ ચૈતન્ય રૂપમાં અંશાત્મક ચેતનાઓ જે પ્રકટ થઈ, અંશાત્મકા જે જીવરૂપથી ચેતના છે, એ પરમ ચેતનાનો એ પાર્ટ છે. તે પરમ ચેતનાના સંદર્ભમાં ચૈતન્ય અંશો અને પરમ ચેતના એ પ્રકારથી જ્યારે સાપેક્ષ ઉલ્લેખ કરવામાં આવે ત્યારે એ પરમ તત્વ પરમાત્મા રૂપે કહેવાય. અને બધાથી એ અક્ષરથી પર એવો નિરવધિ ઐશ્વર્ય વીર્ય શશી જ્ઞાન વૈરાગ્ય યુક્ત એ દસવિધ લીલાનો જે કરતા જે છે એ ભગવાન કહેવાય છે. ત્યારે એ સંદર્ભથી એ પરમ તત્વનું વર્ણન કરવામાં આવે ત્યારે એને ભગવાન કહેવાય છે. એટલે વેદમાં એને બ્રહ્મ, ગીતાજીમાં પરમાત્મા અને ભાગવતમાં એને ભગવાન કહેવામાં આવશે. અને એ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ આ શુદ્ધાદ્વૈત સાકાર બ્રહ્મવાદની અંદર એ પરમાત્મા પરમબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ જે છે આપણો મુખ્ય પ્રમેય છે, જેને આપણે જાણવાનું છે. અને એને જાણીને એ પરમ તત્વ પરમાત્મા શ્રી કૃષ્ણને જાણીને એના પધરાવીને એને ઘરમાં પધરાવીને એની સેવા કરવાની છે. એ આપણો ભક્તિ માર્ગીય સેવા માર્ગીય પક્ષ જે છે, પ્રપત્તિ માર્ગીય પક્ષ મહાત્મ્ય જ્ઞાનથી, અને એ કૃષ્ણની સેવા આપણું સાધના પ્રણાલી. એટલે આ જે સાકાર બ્રહ્મવાદ છે એના આધારિત આપણી સાધના પ્રણાલી હોય તો આપણે એ મહાપ્રભુજી વલ્લભાચાર્યચરણ દ્વારા બતાવેલી સાધના પદ્ધતિ હશે. અન્યથા એ સાધના પદ્ધતિમાં પણ કંઈક ને કંઈક વિકૃતિ આવવાનો સંભવ રહે છે. આપણો આખો સંપ્રદાયનો જે બેઝ જે છે, જો સાચા અર્થમાં સંપ્રદાયને સમજવું હોય, સંપ્રદાયના જે સિદ્ધાંતના જે કર્તવ્ય ઉપદેશ રૂપ જે પ્રકરણ ગ્રંથો, ષોડશ ગ્રંથો આદિ છે, એ ગ્રંથોના પણ બેઝને સમજવું હોય તો સૌથી પહેલાં આવશ્યક છે આ તત્વાર્થ દીપ નિબંધને ભણવો આવશ્યક છે. અને તત્વાર્થ દીપ નિબંધની અંદર પણ પહેલું પ્રકરણ જે છે એ શાસ્ત્રાર્થ પ્રકરણ જે આપણે ભણી રહ્યા છીએ, એમાં આપણે અત્યાર સુધી જોયું કે ભાઈ જ્યારે વેદના પ્રમેય તરીકે એ પરમ તત્વનું જ્યારે નિરૂપણ કરવામાં આવે ત્યારે બ્રહ્મ તરીકે સંબોધન કરશું. એટલે આ શાસ્ત્રાર્થ પ્રકરણ છે ત્યાં આ પ્રકરણમાં એ બ્રહ્મ તરીકે એનું વર્ણન કરવામાં આવશે. સર્વનિર્ણય પ્રકરણમાં આગળ જતા પરમાત્મા રૂપે એનું વર્ણન કરવામાં આવશે. અને ભાગવતાર્થ પ્રકરણની અંદર એનું ભગવાનના રૂપમાં વર્ણન કરવામાં આવશે. અને આ બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન એ ત્રણેય એક સાકાર રૂપમાં, એ ત્રણેય વસ્તુના બધા જે કંઈ નિરૂપણ કરેલું છે એ બધું જ એક જ સાકાર રૂપમાં, એક જ મૂર્તિમાં એ બધું જ વિદ્યમાન છે. બધા જ પ્રકારના પાસા એના જ છે. એને અમે શ્રી કૃષ્ણ કહીએ છીએ અને એ કૃષ્ણની આપણે શરણાગતિ કરીએ છીએ, સમર્પણપૂર્વક એની સેવા કરીએ છીએ. આ આપણો આખા સંપ્રદાયનો મૂળભૂત સિદ્ધાંત છે. એને વધુ દ્રઢતાથી સમજવા માટે શાસ્ત્રાર્થ પ્રકરણ આપણે સમજી રહ્યા છીએ. એમાં પરિભાષા આપણે સમજી લીધી કે એક જ તત્વ તો એ પરમ તત્વ છે. એ પરમ તત્વને બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન તત્ત પ્રકરણમાં કહેવામાં આવશે. જ્યારે સંદર્ભ હશે વેદનો, વૈદિક પ્રમેયનો જ્યારે ઉલ્લેખ કરવામાં આવશે, કે વેદની જ્યારે વાત કરવામાં આવશે ત્યારે એને બ્રહ્મ તરીકે સંબોધન કરશું. આ પરિભાષા આપણે સમજી રાખીએ. ગીતાજીમાં જ્યારે ગીતાજીના વસ્તુનો વિચાર કરશું ત્યારે પરમાત્મા કહેવામાં આવશે એમને. અને ભાગવતનો જ્યારે વિચાર કરવામાં આવશે ત્યારે ભગવાન જે છે એ તરીકેને સંબોધન કરવામાં આવશે તત્ત પ્રકરણમાં. જેમ કે કોઈ એક વ્યક્તિ હોય છે, એ માતા પાસે એ પુત્રરૂપ હોય છે, કોઈ મિત્ર પાસે મિત્ર હોય છે, એના સ્વામી પાસે નોકર હોય છે, એવી એના અલગ અલગ પાસા છે. એમાં પરમ તત્વરૂપ જે તત્વ છે, પરમ તત્વ છે એના પાસા છે બ્રહ્મ, પરમાત્મા, ભગવાન. એનું તત્ત પ્રકરણમાં તે પ્રકાર નિરૂપણ કરવામાં આવશે. આ પરિભાષા છે. જેમ કે ટર્મિનોલોજી આજે પણ હોય છે કે ટર્મિનોલોજી હોય છે, દરેક શાસ્ત્રની પોતાની પરિભાષા હોય છે અને એ પરિભાષા અનુસાર એ શાસ્ત્રમાં એનું વર્ણન કરવામાં આવે છે. એ પરિભાષાને આપણે સમજવી આવશ્યક હોય છે. એટલે મહાપ્રભુ પહેલાં પરિભાષાનો ઉલ્લેખ કરી રહ્યા છે. હવે કોઈ પણ શાસ્ત્ર જે છે, કોઈ પણ અહીં જે વસ્તુ કહેવામાં આવશે કે જે આ વસ્તુ અમે કહી રહ્યા છીએ બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, એ કેના આધારે કહી રહ્યા છે, તો પ્રમાણને સમજ્યા વગર ક્યારેય પણ પ્રમાણો પણ જાણવા પડશે કે કયા આધારે આપણે કહી રહ્યા છીએ બ્રહ્મ, પરમાત્મા, ભગવાન શ્રી કૃષ્ણ છે. એની માટેના પ્રમાણો કયા, તો પ્રમાણની શું વ્યવસ્થા છે. પ્રમાણની વ્યવસ્થા વિના તો, પ્રમાણ વિના તો
આપણે કેવી રીતે આધારભૂત માહિતી કેમ કહી શકાય કે આ કેવી રીતે કહી શકો કે બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ છે, કે બ્રહ્મ તરીકે જેનું વર્ણન છે એ પણ કૃષ્ણ જ છે, પરમાત્મા પણ એ છે વગેરે કેવી રીતે કહી શકાય? તો હવે કયા પ્રમાણના આધારે કંઈ મનગળત વાત નથી, કેવળ શ્રદ્ધાતિરેક નથી, કે કાલ શ્રદ્ધાને કારણે આપણે કહી રહ્યા છીએ, પણ શાસ્ત્રોની સુનિયોજિત શાસ્ત્રોની સમન્વયાત્મિકા વ્યાખ્યાના આધારે આ કહેવામાં આવી રહ્યું છે એ બતાવવા માટે અહીં પ્રમાણનો નિર્દેશ કરવામાં આવી રહ્યો છે. તો આ પ્રમાણને સમજતા પહેલાં શાસ્ત્રમાં જ્યાં પ્રમાણ શબ્દ આવે છે ત્યારે આપણે બહુ શાંત ચિત્તથી વિચાર કરવો જોઈએ કે અહીં જે શબ્દો જે છે પ્રમાકરણમ પ્રમાણમ, પ્રમાનું જે કરણ હોય તેને પ્રમાણ કહેવાય. કરણ એટલે અસાધારણ, એનું કારણ હોય એને કારણ કહેવાય છે. તો પ્રમા શબ્દ આવ્યો, એની સાથે જોડાયેલા શબ્દ છે પ્રમા, પ્રમાણ, પ્રમાતા, પ્રમિતિ, પ્રમેય. આ બધા શબ્દોની પણ સમજ આપણે મેળવવી આવશ્યક છે, તો આપણે આ મહાપ્રભુજીની આ કારિકા આપણને બરાબર સમજી શકાય. તો પ્રમા એટલે જ્ઞાન, દરેક જ્ઞાન એ પ્રમા નથી. પહેલી વસ્તુ એ છે સમજી લેવાની. બહુ આ બેઝિક કોઈ પણ શાસ્ત્રમાં આપણા વેદાદી જેટલા પણ શાસ્ત્રો અને એની આધારિત જે કંઈ શાસ્ત્રો જે છે એને સમજવા માટે આ બધી વાતો આપણે ધ્યાનમાં રાખવી આવશ્યક છે. બધે ઉપયોગી છે, સર્વને ઉપયોગી છે. તે પ્રમા જ્ઞાન, પણ દરેક જ્ઞાન જે છે એ પ્રમા નથી. જે કાંઈ પણ જ્ઞાન થઈ રહ્યું છે એ પ્રમા નથી. પ્રમાનો અર્થ થાય છે બે પ્રકારથી, ન્યાયશાસ્ત્ર અને મીમાંસા શાસ્ત્ર, બે પ્રકારથી બે અલગ અલગ પ્રમાણની વ્યાખ્યા કરવામાં આવી છે. આપણે ત્યાં આપણે એક પ્રમાણની વ્યાખ્યા શ્રી મહાપ્રભુજીને માન્ય જે પ્રમાણની જે વ્યાખ્યા છે અહીંયા આપણે જોશું. પણ યથાર્થાનુભવમ પ્રમા, જે વસ્તુ જેવી છે એવો અનુભવ થાય તો એ પ્રમાણ છે. જે કાંઈ પણ જ્ઞાન તો ભ્રમાત્મક હોઈ શકે, ભ્રમાત્મક જ્ઞાન અને ભ્રમાત્મક જ્ઞાન, કે કોઈ વસ્તુ દેખાઈ રહી છે એ સાચા રૂપમાં દેખાઈ રહી કે નથી દેખાઈ રહી, તો પણ એ જ્ઞાન તો થઈ રહ્યું છે. પણ એ જ્ઞાન પ્રમારૂપ ક્યારે છે? એ પ્રમારૂપ ક્યારે કહી શકાય? કે યથાર્થ અનુભવમ, જે વસ્તુ જેવી છે એવો અનુભવ થતો હોય તો એ પ્રમા છે ન્યાયશાસ્ત્ર અનુસાર. મીમાંસા શાસ્ત્ર અનુસાર અનધિગત અબાધતાર્થ વિષયક જ્ઞાન, વિષયકમ જ્ઞાનમ પ્રમા. અનધિગત અબાધતાર્થ વિષયકમ જ્ઞાનમ, આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીએ તો જ આપણને યથાર્થ રૂપમાં આપણને આપણો સિદ્ધાંત પણ સમજાય. અને શાસ્ત્રોમાં પણ શું કહેવાયેલું છે, જે લોકો શાસ્ત્ર સમજ્યા નથી અને બધા લોકો આજે ભળતી વાતો આપણા શાસ્ત્રો વિશે કરતા રહે છે, એમાં કેટલા બધા પૂર્વગ્રહો જે અંગ્રેજોના, યુરોપિયન વિદ્વાનોના કારણે, પાશ્ચાત્ય વિદ્વાનોના કારણે કેટલા પૂર્વગ્રહોથી ગ્રસિત થઈને આપણે આપણા શાસ્ત્રો વિશે બોલતા હોઈએ છીએ. આજના પ્રવચનકારો, કથાકારો અને બીજા ભળતા વિચારકો, દાર્શનિકો આદિ જે કાંઈ પણ વર્ણન કરી રહ્યા છે એ આપણી શાસ્ત્રીય પદ્ધતિ અનુસાર શાસ્ત્રોનો અભ્યાસ કરીને બોલતા નથી, પણ ભળતી માહિતીઓ બધીથી ભેગી કરીને એક ખીચડી પકાવવામાં આવી રહી છે. આ ભયંકર પરિસ્થિતિ છે જેના કારણે આપણા શાસ્ત્રોમાં અશ્રદ્ધા ઉત્પન્ન થઈ રહી છે. અને વિભિન્ન માર્ગ, આપણા જે શાસ્ત્ર સંમત માર્ગ જે છે એનાથી વિરુદ્ધ વાતના ઘણા બધા સંપ્રદાયો, માર્ગો આ કલિકાલમાં ફૂટી નીકળ્યા છે. એ સમયમાં આપણને આપણા શાસ્ત્રની સાચી માહિતી, શાસ્ત્ર અનુકૂળ પદ્ધતિથી, શાસ્ત્રાધ્યાનની અનુકૂળ જે પદ્ધતિ જે છે, પ્રાચીન જે પદ્ધતિ છે એ અનુસાર એ શાસ્ત્રનું આપણે અવગાહન કરશું તો જ એ શાસ્ત્રના તાત્પર્યને આપણે સમજી શકશું. અત્યારે જે આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, આ ભળતી બધી વાતોને છે એ મેળવીને ખીચડી પકાવીને કોઈ પૂર્વગ્રહયુક્ત યુરોપિયન સ્કોલરે કાંઈ કહી દીધું, કોઈ બીજા સ્કોલરે કાંઈ કહી દીધું, કોઈ પોતાનું વક્તવ્ય આપી દીધું, એના આધારે આપણે જોઈ રહ્યા છીએ મૂળભૂત રીતે આપણા શાસ્ત્રોની જે ભણવાની પદ્ધતિ જે છે એ વિસરાઈ ગઈ છે, ભૂલાઈ ગઈ છે. આધુનિક કોલેજો, યુનિવર્સિટીઓમાં પણ એ પ્રકારથી શિક્ષણ આપવામાં આવતું નથી. ત્યાં પણ આપણા શાસ્ત્રની વ્યાખ્યા અંગ્રેજો અને બીજા જે કહેવાય યુરોપિયન વિદ્વાનોએ, જે ગોરા સાહેબોએ જે પ્રમાણે જે કહ્યું છે એ પ્રમાણે એ પૂર્વગ્રહને મગજમાં રાખીને એવા પ્રકારથી અભ્યાસ કરીને આપણે આપણા શાસ્ત્રોની વ્યાખ્યા કરીએ છીએ, જેના કારણે આપણા શાસ્ત્રનું એ સાચું સ્વારસ્ય સમજાતું નથી. એના કારણે ઘણી બધી વાતો આવી રહી છે કે મૂર્તિ પૂજા એ
પાખંડ છે, બહુદેવતાવાદ એ પાખંડ છે, આપણા વેદમાં એવું હતું નહીં, વૈદિક માર્ગ સાચો છે, પુરાણો ખોટા છે, ભાગવત સૌથી ભ્રષ્ટ છે. હા, ભળતી વાતો જે છે કે મહાભારત ખાલી એ કથાનક છે, એ આધ્યાત્મિક રીતે રૂપક આપીને સમજવા માટે છે. આવા ઘણા બધા મતો પ્રવર્તિત છે. ત્યારે મહાભારત જે આપણો ઇતિહાસ છે એને પણ રામાયણ જે છે કે રામ જેવા કોઈ વ્યક્તિ થયા નથી, ફક્ત એક રૂપક છે, કોઈ કથાનું એક પાત્ર છે. એવી રીતે રામાયણમાં પણ રામને પણ આપણા ભગવાન શ્રી રામ માટે પણ એવું કહેવાયેલું છે. અને આપણા સુપ્રીમ કોર્ટમાં એવી એફિડેવિટ પણ કરવામાં આવી કે રામ નામનું કોઈ પાત્ર, કોઈ ઐતિહાસિક કોઈ પાત્ર નથી, પણ એક રામાયણ નામનો જે ગ્રંથ છે એ ગ્રંથ કલ્પના છે, અને કલ્પનાનું એક કાલ્પનિક પાત્ર છે એ રામ છે. તો શું આપણે મોહમ્મદ પૈગંબર માટે આવું કહી શકશું? શું જીસસ ક્રાઇસ્ટ માટે આવું કહી શકશું? તો આપણે આપણા જે પૂર્વજો જે છે, આપણા જે મૂળ ભગવાન છે, પરમ તત્વ છે, આરાધ્ય છે, એમના વિશે આવી બઢતી વાતો આપણા દેશમાં કરવામાં આવી રહી છે. આપણી વર્ણ વ્યવસ્થાને સમજ્યા વગર આપણા વર્ણાશ્રમ વ્યવસ્થા ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. વર્ણાશ્રમ શું વ્યવસ્થા હતી અને એના માટે વર્ણાશ્રમને ખૂબ ગાડો આપવામાં આવી રહી છે. ભગવાન મનુ કે જે મનુસ્મૃતિ જે છે આપણા સ્માર્ત ધર્મ માટે એ મૂળ આધાર છે, એની માટે પણ મનુવાદ કહીને એની નિંદા કરવામાં આવી રહી છે. કારણ કે એનું એક જ કારણ છે કે શાસ્ત્રોને આપણે બરાબર સમજતા નથી, શાસ્ત્રની પદ્ધતિ અનુસાર શાસ્ત્રનું અધ્યયન કરવામાં આવતું નથી, કરતા નથી. આ જવાબદારી મહાવિદ્યાલયો, યુનિવર્સિટીઓમાં તો જે પરંપરાથી જે એમને ત્યાં યુરોપિયન વિદ્વાનો પાશ્ચાત્ય પ્રભાવમાં રહીને જે કાંઈ વ્યાખ્યાઓ પ્રાપ્ત છે એ અનુસાર ભણવામાં આવી રહી છે. પણ ધર્માચાર્યો અને જે ધર્મ જે છે એના ઉપદેશકો જે છે એની પવિત્ર ફરજ એ છે કે આ અધ્યયન અધ્યાપનની પરંપરાને પુનર્જીવિત કરે. ફક્ત પૈસા કમાવવા, મોટા કથાઓના આયોજન કરીને આડંબર કરવા, એના કરતાં નિયમિત પ્રકારથી આપણા શાસ્ત્રનું અધ્યયન અધ્યાપનની વ્યવસ્થા જે છે દરેક ધર્મના આચાર્ય, ધર્મોપદેશકો કરવી જોઈએ. અને ધર્મના અનુયાયીઓએ પણ એનો સ્વાધ્યાય માટે નિરંતર પ્રયત્ન કરવો જોઈએ. તો જ આપણે આપણા ધર્મના સાચા સ્વારસને સમજી શકશું, તો જ આપણે આપણા સનાતન ધર્મની રક્ષા કરી શકશું, અને આપણા જે ધર્મ જે છે એનું શ્રદ્ધાપૂર્વક, વિશ્વાસ, નિષ્ઠાપૂર્વક જીવનમાં અનુસરણ કરી શકશું. અને બધાએ ખોટા આડંબરોનો ત્યાગ કરીને નિરંતર ધર્માચાર્યોનું કર્તવ્ય છે, ધર્મના ઉપદેશકોનું કર્તવ્ય છે, બ્રાહ્મણોનું કર્તવ્ય છે કે શાસ્ત્રનું અધ્યયન કરે અને અધ્યાપન કરે. અને એ પદ્ધતિથી શ્રી આચાર્યચરણોએ એ પ્રયાસ કર્યો. જો આચાર્યચરણો પ્રકટ ન થયા હોત, આજે મહાન આચાર્યો શંકરાચાર્ય, શ્રીમદ ભગવત્પાદ શંકરાચાર્ય, શ્રી રામાનુજાચાર્ય, શ્રી મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય, આ બધા આચાર્યો, ચૈતન્ય મહાપ્રભુ, આપણા આચાર્યચરણ શ્રી વલ્લભાચાર્યચરણ, આ બધા જ આચાર્યનું આ ભારતીય સનાતન ધર્મની રક્ષા માટે બહુમૂલ્ય મોટું પ્રદાન છે. આખો આ સનાતન ધર્મની રક્ષા માટે, શાસ્ત્રોની રક્ષા માટે આ બધા મહાપુરુષો, આચાર્યો અવતરિત થયા છે ભૂતલ ઉપર. આ બધાનું મહાન પ્રદાન છે. અને આ બધાની પરંપરાઓ જો આજે ન હોત તો કેટલાક લોકો એવા ફૂટી નીકળ્યા છે કે આ બધાની ટીકા નિંદા કરીને પોતાને સનાતન ધર્મના મૂળભૂત રક્ષક માની રહ્યા છે. એવા લોકો પણ આપણા સમાજમાં પ્રકટ થયા. ધર્મદ્વેષી, સનાતન ધર્મના પ્રચ્છન્ન દ્વેષીઓ એ આ પાછળથી પ્રકટ થયા. આટલા બધા મહાપુરુષો એટલા શાસ્ત્રો રચીને, ગ્રંથો રચીને આ સનાતન ધર્મની રક્ષા કરી, એ બધાને મૂર્ખ સાબિત કરવા, એ બધાને પાષંડી સાબિત કરવા અને પોતે બતાવેલા વેદના સાચા અર્થને પોતે ધરાવે એવા પુસ્તકો આજે પ્રચલિત થઈ રહ્યા છે, ફરી રહ્યા છે. એનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે આ જ વાંચો, આ જ સાચો સનાતન ધર્મ છે, આના સિવાય કોઈ સનાતન ધર્મની બીજી કોઈ વ્યાખ્યા એ પ્રમાણિત નથી. એવું આપણા બાળકોને સજાવીને આપણે એક વિરુદ્ધ ટ્રેન્ડને બચાવવું હશે તો આપણે આપણા શાસ્ત્રોના, આપણા આચાર્યચરણના શાસ્ત્રોનો સ્વાધ્યાય નિરંતર કરવો જોઈએ. એના માટે આપણા વાલ્લભ વેદાંતનો જે અભ્યાસક્રમ છે બહુ મહત્ત્વનો અભ્યાસક્રમ છે કે આપણે થોડીક મહેનત કરીને, થોડોક આપણો સમય એમાં આપીને આપણે બધાએ જે મૂળ પરંપરા આપણી જે છે અધ્યયન અધ્યાપન એને પુનર્જીવિત કરવાની છે. એના કારણે આપણે આપણી આગલી પેઢીને એક સારો વારસો, એક સ્વસ્થ વારસો જે છે એ આપી શકશું. અને પુષ્ટિ માર્ગ માટે જો વાત કરીએ, પુષ્ટિ સંપ્રદાયની જો વાત કરીએ તો આજે એવા લોકો, પુષ્ટિ માર્ગના ગ્રંથો આજે એવા લખાઈ રહ્યા છે કે જેમને પ્રમાણ વ્યવસ્થાની ખબર જ નથી કે પ્રમાણ પુષ્ટિ માર્ગમાં શું છે, અને પુસ્તક લખી નાખે.
આજે હું આગળ તમને બતાવીશ, જ્યારે આપણે આ કારિકાઓ જોઈ રહ્યા છીએ કે તમે આ કારિકા ખાલી સમજી લેશો શ્રી મહાપ્રભુજીની કે પ્રમાણની વ્યવસ્થા શ્રી મહાપ્રભુજીની કઈ પ્રકારની છે. અહીંયા ગમે તે શાસ્ત્ર વચન ગમે ત્યાંથી મૂકી દેવાથી એને પ્રમાણરૂપ નથી કીધું શ્રી આચાર્ય. એવા પુસ્તકો આવ્યા છે કે જે ખંડન કરી રહ્યા છે મહાપ્રભુજીના સિદ્ધાંતની, જે આપણે જે સિદ્ધાંત સંમત જે આપણે જે વ્યાખ્યા કરી રહ્યા છે એનું ખંડન કરવા માટે પુસ્તક લખે, સારી વાત છે. બહુ સારી પરંપરા છે કે પુસ્તકો લખીને પોતાનો મતને પ્રદર્શિત કરવો, ગ્રંથ લખીને અથવા તો લેખનમાં કોઈ પત્રિકા આદિ લખીને પોતાના મતને પ્રદર્શિત કરવો બહુ આદરણીય છે, બહુ સારી વાત છે. પણ એ જ્યારે લખી રહ્યા છે ત્યારે એ લખનારને પ્રમાણ વ્યવસ્થાની ખબર નથી. એ મોટું આપણું દુર્ભાગ્ય છે કે પ્રમાણ વ્યવસ્થા વિના તો વાત આગળ ચાલશે જ નહીં. કે કયા પ્રમાણોના આધારે પ્રમાણોની વ્યવસ્થા કેવી રીતે કરવી અને એના આધારે તો આપણી ચર્ચા આગળ ચાલશે, ત્યારે ચર્ચા કરવાની પાત્રતા એમાં ઊભી થશે. હવે ખંડન કરવા માટે પણ એ પાત્ર નથી થતા. એ લોકોએ કે ખંડન કરવું હોય તો પણ એ પાત્ર નથી, કારણ કે એને પ્રમાણ વ્યવસ્થાને આધારિત એમણે ગ્રંથ લખ્યું જ નથી. એટલે આપણે સમજવાની વાત છે કે ભાઈ વિદ્યાર્થી, આ વાલ્લભ વેદાંતનો વિદ્યાર્થી ખાલી આ 2-3 કારિકા શ્રી મહાપ્રભુજીની ભણી લે, કે 7મી કારિકા છે, 7, 8, 9, આ 3-4 શ્લોકો શ્રી મહાપ્રભુજીના એવા છે કે સમજી લે તો એમને ખબર પડે કે શું પ્રમાણ શું અપ્રમાણ છે અને પ્રમાણ કઈ રીતે આપવામાં આવે છે શાસ્ત્રથી. વાલ્લભ મતની અંદર, વાલ્લભ મતની વાત કરું છું કે આપણે ત્યાં વેદ, ગીતા, ભાગવત, બ્રહ્મસૂત્ર એ એકબીજાથી સ્વતંત્ર રીતે પ્રમાણ નથી, પણ એકબીજાના પૂરક છે, સમન્વયાત્મક છે, એકબીજાના પૂરક છે અને એકબીજાનો એની સાથે ચારેયનો સમન્વય કરીને જે એક વાક્યતા જે પ્રકટ થયેલી છે, આ 4 શાસ્ત્રોની જે એક વાક્યતાથી જે નિષ્પન્ન થતું જે જ્ઞાન છે અહીં પ્રમાણરૂપ કહેવામાં આવેલું છે. એટલે બહુ જેને કે એકદમ ઓથેન્ટિક પ્રમાણભૂત વ્યવસ્થા શ્રી આચાર્યચરણે આપેલી છે. કે વેદમાં કોઈ વચન આવી ગયો, ઝંડો ફરકાવી દો, વેદમાં એક વચન આવી ગયું એના કારણે એ વેદનું વચન હોવાથી અમને પ્રમાણ છે. એ ગીતાજીનું વચન આવી ગયું તો અમને પ્રમાણ છે. કોઈ પુરાણમાંથી કોઈ વચન લઈને મૂકી દીધા 3-4 તો એ પ્રમાણ થયું. આ રીતે પ્રમાણ આપી શકાતું નથી વાલ્લભ મતની અંદર. એતત ચતુષ્ટયમ એક વાક્યતાપન્નમ પ્રમાજનકમ ઇતિ અર્થઃ. એટલે કે 4 જે પેલા પ્રમાણ ચતુષ્ટય જે બતાવી છે એ 4 પ્રમાણ ચતુષ્ટયની એક વાક્યતા જ્યાં થતી હોય, એક વાક્યતાથી જે નિર્ણય થતો હોય એવું જે નિર્ણયાત્મક જેવું કોઈ જ્ઞાન જે છે એ અહીં પ્રમાણ છે. કેવલ વેદનો કોઈ શબ્દ છે આવી ગયેલો પ્રમાણ છે એવું નહીં, કે એનો આપણે ઇનકાર નથી કરતા. વેદમાં નથી, પણ વેદમાં છે એટલે એ કયા સંદર્ભમાં છે, ક્યાં લખાયેલું છે, કયા પ્રકરણમાં છે. કોઈ પણ વાક્ય વેદ લઈને એને પ્રમાણ રૂપે રજૂ કરી દેવામાં આવે કે માનો છો કે નથી માનતો. ભાઈ વેદને માની રહ્યા છીએ, પણ અમે જે પ્રમા કહીએ છીએ, અમારો જે નિર્ણય જે છે એ એત ચતુષ્ટયમ એક વાક્યતાપન્નમ પ્રમાજનકમ ઇતિ અર્થઃ. એટલે બહુ બેઝિકલી વ્યાખ્યા આપણે કરી રહ્યા છીએ કે પ્રમાણ કહેશું તો પ્રમાણ એટલે કોઈ પણ જ્ઞાન એ પ્રમાણ નથી, પણ યથાર્થાનુભવમ એ ન્યાયશાસ્ત્ર અનુસાર યથાર્થાનુભવમ પ્રમા. બીજું અનધિગત અબાધતાર્થ વિષય જ્ઞાનમ પ્રમા. કોઈ પણ જ્ઞાન પ્રમા નહીં, પણ અનધિગત જે પહેલાથી ક્યાંયથી કોઈ શાસ્ત્ર કોઈ વચનોથી કે કોઈ પણ રીતે અનધિગત હોય, એટલે કે પહેલા પ્રાપ્ત મળેલું ન હોય અને જેનો બાદ ન થતો હોય પાછળથી, એવું જે જ્ઞાન જે છે, એવો કોઈ અર્થ જે છે એ વિષયક કોઈ જ્ઞાન છે એ પ્રમા છે. એ મીમાંસા શાસ્ત્ર નથી. ક્યાં યથાર્થ અનુભવ અને ક્યાં અનધિગત અબાધતાર્થ વિષયકમ જ્ઞાનમ પ્રમા, એ કઈ જગ્યાએ લાગે છે. તો યથાર્થ અનુભવ માટે પ્રમાની વ્યાખ્યા થઈ ગઈ. યથાર્થ અનુભવ પ્રમા, જે જેવું છે એ પ્રકારનો જો અનુભવ થાય તો એને પ્રમા કહેવાય. છીપ જે છે એ ચાંદી ન દેખાતી હોય, છીપ જ દેખાતી હોય, છીપ દેખાય તો એ પ્રમા છે. છીપ ચાંદી રૂપે દેખાતી હોય તો ભ્રમ છે. છીપ દેખાય ને ચળકાટને કારણે આપણને ચાંદી જેવું લાગતું હોય તો હવે એ જ્ઞાન તો થઈ રહ્યું છે, પણ એ ચાંદીનું જે જ્ઞાન થઈ રહ્યું છે એ ભ્રમાત્મક જ્ઞાન છે, એ પ્રમાત્મક જ્ઞાન નથી. તો પ્રમા અને ભ્રમ જ્ઞાન પછી પ્રમાત્મક હોય છે અને ભ્રમાત્મક હોઈ શકે. તો જે કાંઈ જ્ઞાન થઈ રહ્યું છે બધું પ્રમા નથી થઈ રહ્યું. પ્રમાનું જે અસાધારણ કારણ હોય કે જેમાં પ્રમા જેના કારણે પ્રકટ થતી હોય, જે સાધનથી પ્રકટ થતી હોય, એની માટે અસાધારણ કારણરૂપ હોય આ પ્રમાને પ્રકટ કરવા માટેનું, જે પ્રમાણ માટેનું એ જ્ઞાનનું જે સાધન જે છે એ પ્રમાણ કહેવાય છે. પ્રમાકરણમ, પ્રમાનું જે કરણ હોય એ પ્રમાકરણમ પ્રમાણમ.
એટલે પ્રમા એટલે યથાર્થાનુભવમ પ્રમા. અને બીજી એક પ્રમાની વ્યાખ્યા એટલે યથાર્થ અનુભવ આપણે કે લૌકિક વ્યવહારની અંદર જ્યારે જોઈએ કે જે વસ્તુ જેવી છે એ પ્રકારનું જ્ઞાન થતું હોય, એવો અનુભવ થતો હોય, તો એ અનુભવ જે છે એ પ્રમા છે. એ જ્ઞાન જે છે એ પ્રમા છે. આ સામાન્ય વ્યવહારમાં, લૌકિક વ્યવહારની અંદર જે વસ્તુ ખુરશી રૂપમાં અનુભવમાં આવતી હોય તો પ્રમા છે. યથાર્થ અનુભવમ પ્રમા. તમે આને મગજમાં સમજી રહ્યા કે ખુરશી છે, સામે પણ ખુરશી જ છે, તો યથાર્થ અનુભવમ પ્રમા, એને પ્રમા કહેવાય છે. અને પ્રમા જ્યાંથી પ્રાપ્ત થાય, જે સાધનથી થાય, એનું જો અસાધારણ જે કારણ હોય એને પ્રમાણ કહેવાય છે. પ્રમાકરણમ પ્રમાણમ. આ એક વસ્તુ છે. હવે શાસ્ત્રોની અંદર આવા પ્રમા, હવે જે જ્ઞાન થઈ રહ્યું છે એ પ્રમા છે કે પ્રમિતિ કહો કે પ્રમા કહો, એ જ્ઞાનને પ્રમા કે પ્રમિતિ કહેવાય. જેને આ જ્ઞાન થઈ રહ્યું છે પ્રમાણોથી, જેને જ્ઞાન થઈ રહ્યું છે પ્રમાતા છે. તો પ્રમાતા, પ્રમિતિ, પ્રમાણ, આ બધા શબ્દો અને પ્રમેય, જેનું જ્ઞાન, જે અર્થનું જ્ઞાન થઈ રહ્યું છે, જે વિષયનું જ્ઞાન થઈ રહ્યું છે પ્રમાણોથી, એનો પ્રમેય છે. તો પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ વગેરે જે કંઈ વ્યાખ્યાઓ જે છે એમાં આપણે બે શબ્દ જે છે આવે છે, પ્રમાણ અને પ્રમેય. સાધન આપણે પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ એમ કહીએ છીએ, તેમાં પણ જ્યારે પ્રમાણ અને પ્રમેય બે વસ્તુ આવી રહી છે, એની સાથે પ્રમાતા કહીએ કે કોને જ્ઞાન થઈ રહ્યું છે એ પ્રમાતા છે. એક ઉદાહરણથી સમજી લઈએ કે આ પુસ્તક છે એ મને પુસ્તક રૂપે દેખાઈ રહી છે. તો પુસ્તક જે છે એ મને જે દેખાઈ રહી છે, આ પુસ્તક જે છે, સામે આ વિષય રહેલો છે, પુસ્તક એ પ્રમેય છે. હું પ્રમાતા છું કે મને આ પુસ્તક દેખાઈ રહ્યું છે, હું એ પ્રમાતા છું. અને આ પુસ્તક છે એવું જે જ્ઞાન થઈ રહ્યું છે એ પ્રમિતિ છે અથવા પ્રમા છે. જે સાધનથી થઈ રહ્યું છે, આંખથી જોઈને હું કહું છું કે આ પુસ્તક છે, તો આંખ જે છે એ પ્રમાણ છે. આ પ્રમાનું કરણ છે. મને પ્રમા થઈ રહી છે કે આ પુસ્તક છે, આંખથી જોઈને થઈ રહી છે, એની માટે આંખ જ આ પુસ્તકને જોવા માટે, આ પુસ્તક છે એની માટે આંખ જે છે એ પ્રમાણ છે. કારણ કે હું પુસ્તકને જોઈ રહ્યો છું, જોઈને મને જ્ઞાન થઈ રહ્યું છે કે આ પુસ્તક છે. તો એ પુસ્તકને જોવા માટે, પુસ્તકના સ્વરૂપને જોવા માટે આંખ જે છે એ પ્રમાણ છે. જો પ્રમાણો તો આંખ પણ છે, કાન પણ પ્રમાણ છે. આ પ્રમાણનું સાધન તો કાન પણ છે, આંખ પણ છે, ત્વચા પણ છે, નાક પણ છે, રસના પણ છે. તો એનાથી દરેકથી જ્ઞાન, બધા પ્રમાણો તો છે, પણ કઈ વસ્તુ માટે, કોઈ વસ્તુના રૂપને જોવા માટે કાન પ્રમાણ હોવા છતાં પણ એને પ્રમાણ નહીં કહેવાય. રૂપને જોવા માટે તો આંખને જ પ્રમાણ માનવું પડશે. પ્રમાણોની બાબતમાં કે પ્રમાણ નથી એમ નથી કહેતા કે કાન પ્રમાણ નથી, શ્રુતિ આ પ્રત્યક્ષ પ્રમાણનું કારણ નથી, કાન પ્રમાણ નથી, શ્રુતિ પ્રમાણ નથી એમ નથી, આ ત્વચા જે છે પ્રમાણ નથી એમ નથી. પ્રમાણનું કારણ તો છે, પણ કોઈ વસ્તુને સ્પર્શ કરવા માટે આંખ પ્રમાણ નથી, પણ સ્પર્શ કરીને ઠંડુ છે ગરમ કહેવા માટે આંખ પ્રમાણ નથી, કાન પ્રમાણ નથી, પણ ત્વચા જ પ્રમાણ છે. એટલે પ્રમાણ હોવા છતાં પણ કયા જ્ઞાન માટે, કઈ પ્રમા માટેનું કરણનું અસાધારણ કારણ જે છે એ જ પ્રમાણ હોઈ શકે. એટલે શાસ્ત્રમાં લખ્યું છે પ્રમાણમાં. વાલ્લભ મતની જ્યારે તમે વ્યાખ્યા કરો છો, વલ્લભાચાર્યના સિદ્ધાંત વિશે જ્યારે તમે કંઈક બોલી રહ્યા છો, ત્યારે તમે ખાલી વેદમાં લખ્યું છે એટલું કેવું પૂરતું નથી, ગીતાજીમાં આમ લખ્યું છે એટલું કેવું પૂરતું નથી, પણ એત ચતુષ્ટયમ એકવાક્યતાપન્નમ પ્રમાજનકમ. અહીં તો પ્રમા કેને કહેવામાં આવશે કે બધા શાસ્ત્રોનો સમન્વય કરીને તમે જ્યારે કોઈ વાત કરવા માંગો છો, તો એનાથી જે અવિરોધી હોય એ અવિરુદ્ધ અંશમાં કોઈ પણ વાત તમે કહેશો, અવિરોધી હોય, અને એ પ્રકારથી જ્યારે તમે નિરૂપણ કરશો, ત્યારે એ વાલ્લભ પંથની અંદર એ વાત પ્રમાણભૂત કહેવાશે. એ પ્રમાણને આધારિત તમે કહેલી છે વાત એવી કહેવાશે. બાકી તો એ કલો વેદાંતિન સર્વે, એ બધા કલિકાલમાં જે બધા વેદાંતિઓ કેવા હોય છે, ફાલ્ગુને બાલા યથા, જે રીતે ફાગણ મહિના બધા ગાળાગાળી કરતા હોય, રમતા હોય, બાળકો ચીચિયારી કરતા હોય, એ પ્રકારની ચેષ્ટા થઈ જાય. જ્યારે પ્રમાણની સમજ નથી
આને ખાલી કોઈ વાતને ગ્રંથ લખવા માંડે છે ત્યારે એક બધું કલો વેદાંતના સર્વે એવું બધું કલિકાલમાં બધા જ વેદાંતિ હોય છે, શાસ્ત્રની ખબર નથી છતાં પણ મૂળ વેદાંત પ્રવચન કલિકાલમાં બધા જ કરતા હોય છે. એ બાલાપ શ્રુણવંતો હશે યુહુ, એ બાળકો પણ સાંભળીને આ વાત હસશે. એ વાત હાસ્યાસ્પદ ગ્રંથો આજે લખાઈ રહ્યા છે. ભવિષ્યમાં વાલ્લભ વેદાંતનો અભ્યાસ કરનારા વિદ્યાર્થી આવી બાલચેષ્ટા ન કરે અને બહુ પ્રમાણ ચતુષ્ટયની એક વાક્યતાને સમજીને કોઈ પણ પોતાની વાત મૂકે. આગળ પણ જે કાંઈ વાત કહેવાની હોય એ આ શાસ્ત્રોથી સમન્વિત થઈને કહેવામાં આવે. એટલે પ્રમા ક્યારે કહેવાશે કે જ્યારે દરેક જ્ઞાન પ્રમા નથી પણ યથાર્થ અનુભવ લૌકિક વ્યવહારમાં, લોક વ્યવહારની અંદર પ્રમા કેને કહેવાય? યથાર્થ અનુભવમ પ્રમા. જે જેવું છે એવો અનુભવ થશે તો એ પ્રમા હશે. અલૌકિક વસ્તુ જે વાત છે કે લોકમાં અલૌકિક જ્ઞાપક જે વસ્તુ જે છે, એટલે કે અમુક વિષય એવા છે કે જે લોક વ્યવહારથી અતીત છે, લોક વ્યવહારાતીત છે, લોક વ્યવહારથી અતીત વિષયો પણ છે. જેમ કે આપણે સમજી લઈએ, અત્યારે કોરોનાનું જે વાતાવરણ ચાલ્યું છે, એ કોરોના કોઈ જગ્યાએ, બધી જગ્યાએ કે પ્રત્યક્ષ રીતે કોઈ વ્યવહારમાં આંખથી, કાનથી, નાકથી સમજી શકાય એ વિષય નથી. એની માટે કોઈ એવા ઉપકરણો છે, એવી કોઈ પદ્ધતિ જે છે, એવા કોઈ સાધનો છે, એવા કોઈ ટેસ્ટ છે, અને ટેસ્ટનું પૃથક્કરણ કરીને જે કાંઈ શાસ્ત્રોમાં લખાયેલું છે એ બધાનું સમન્વિત થઈને નિર્ણય કરવામાં આવે છે. ત્યારે એને કહેવાય છે કે ભાઈ દરેક વસ્તુ એવી નથી કે લોક વ્યવહારથી લોકો જેમ સમજી શકે એમ બધી વસ્તુ દેખાઈ જાય. અમુક વસ્તુ જે છે એ શાસ્ત્રથી સમજાતી હોય છે, એટલે કોઈ એના ઉપકરણોથી સમજાતી હોય છે. ત્યારે જ એને માન્ય કરવામાં આવતી હોય છે કે ભાઈ આ ટેસ્ટ પ્રમાણે અને એ મેડિકલ સાયન્સમાં જે સ્વીકારેલી જે વ્યાખ્યા છે અનુસાર એ ટેસ્ટનું જો કોઈ રિઝલ્ટ છે એના આધારે નક્કી થશે કે આ જે બીમારી છે એ વાયરસ જે છે કોરોનાનો છે. અત્યારે કોરોનાનો સંદર્ભ છે એટલે આપણે વાત કરી રહ્યા છીએ. ભાઈ દરેક જગ્યાએ એવું જ હોય છે કે ભાઈ કોરોના વાયરસ છે નક્કી કરવા માટે આંખ પ્રમાણ નથી, તમારું વ્યવહારિક જ્ઞાન પ્રમાણ નથી, પણ મેડિકલ સાયન્સ અનુસાર જેની વ્યાખ્યા છે એ અનુસાર અને એ ઉપકરણોથી જોવામાં આવેલું તમારો જે બ્લડ ટેસ્ટ આદિ જે છે એના દ્વારા જે કંઈ ટેસ્ટ કરીને કહેવામાં આવ્યું છે ત્યારે પ્રમાણ નક્કી થાય છે કે આ વસ્તુ. દરેક વસ્તુ કે લોક વ્યવહારથી સામાન્ય સમજી શકાય એવી નથી હોતી, વ્યવહારાતીત એક પાસું પણ હોય છે. એટલે કોઈ પણ શાસ્ત્રને સમજવા માટે એ શાસ્ત્રની દૃષ્ટિ હોવી આવશ્યક છે. જે આપણને દેખાઈ રહ્યું છે લોક વ્યવહારથી, લોક બુદ્ધિથી, સામાન્ય બુદ્ધિ સમજાય એ જ વસ્તુ છે એ માની લેવાની આવશ્યકતા નથી. બધા જ જ્ઞાન માટે એ એમના કોઈક ને કોઈક પેરામીટર્સ હોય છે, એના માપદંડો હોય છે સમજવા માટેના. એ અનુસાર જ એ વસ્તુ સમજાતી હોય છે. સામાન્ય બુદ્ધિથી કે સામાન્ય વ્યવહારની દ્રષ્ટિથી જ બધી વસ્તુ નિર્ણય થાય એવો આગ્રહ રાખી શકાય નહીં. એવી રીતે અલૌકિક જે છે, લોકમાં જે પ્રત્યક્ષ પ્રકટ દેખાતું નથી એવા જે વિષયો જે છે, જે શાસ્ત્ર સમધિગમ્ય એવ અર્થો અયમ અર્થ. હા, એમ જે શંકરાચાર્યજી પણ કીધું છે કે આ શાસ્ત્રથી જ સમજાય એવી જે બાબતો જે છે ત્યાં શાસ્ત્રો જ પ્રમાણ છે કે જે લોક વ્યવહારાતીત પાસું છે, જે લોક વ્યવહારાતીત જે છે એ વસ્તુ જે છે એ સમજવા માટે, તો જેમ કે કોરોના વાયરસ સમજવા માટે જેમણે આ પૃથક્કરણ કરીને એનો અનુભવ કર્યો અને જે કાંઈ એને માપદંડો ઊભા કર્યા એવા જે એના જ્ઞાતા જે છે, જે ડૉક્ટર્સ છે, જે સાયન્ટિસ્ટ છે, એમના અનુભવો, એમના આધારે જે નક્કી કરવામાં આવ્યું અને એ આધારે જે નક્કી કરીને જે કંઈ ચિકિત્સા પદ્ધતિ પ્રકટ કરવામાં આવી એ સામાન્ય બુદ્ધિથી સમજી શકાય એવી બાબત નથી. એ મેડિકલ સાયન્સની દૃષ્ટિથી જ સમજી શકાય એવી બાબત છે. એના જ્ઞાતા એ કોઈ મેડિકલ સાયન્સના જે જ્ઞાતા હોય એ જ સમજી શકે. દરેક વસ્તુના જ્ઞાનનો આ વિષય હોતો નથી. એવી રીતે લોક વ્યવહારાતીત જે પાસું જે છે પરમ તત્વનું, અલૌકિક પાસું જે છે, એક વ્યવહારમાં પ્રકટ થયેલું જે વ્યવહાર્ય જે પાસું જે છે પરબ્રહ્મનું આ જગતમાં દેખાઈ રહ્યું છે, પણ એનું વ્યવહારાતીત, લોક વ્યવહારાતીત જે પાસું છે એને સમજવા માટે તેની માટે તો શબ્દ જે શાસ્ત્રો જે છે, વેદ અને વેદાદિ આદિપદથી બીજા પુરાણો બ્રહ્મસૂત્ર, તંત્ર, આ બધું જ વેદાદિ જે શાસ્ત્રો જે છે એના દ્વારા, વેદમાં મૂળભૂત છે એવા જે શાસ્ત્રો જે છે એ શાસ્ત્રો દ્વારા જે સમજી શકાય એવો આ પ્રમેય છે. એટલે શાસ્ત્ર સમધિગમ્ય એવ તું અયમ અર્થ, શાસ્ત્રથી જ સમજી શકાય એવી બાબત જે છે
હવે ત્યાં યથાર્થ અનુભવ, કારણ કે યથાર્થ અનુભવ જે પ્રમા ત્યાં નથી. ત્યાં પ્રમાની વ્યાખ્યા શું થશે? અનધિગત અબાધાર્થ વિષયકમ જ્ઞાનમ પ્રમા. અનધિગત કે જે તમને જ્ઞાન થઈ રહ્યું છે બીજા કોઈ જ્ઞાનના કારણોથી પ્રાપ્ત નથી, પ્રત્યક્ષ અનુમાન આદિ કોઈ બીજા પ્રમાણોથી એ પ્રાપ્ત નથી, અને એનાથી પાછો એનો બાધ પણ થઈ શકતો નથી, અબાધિત છે. એવા પ્રકારનું જે જ્ઞાન છે પ્રમા છે, અને એ અલૌકિક વસ્તુ માટે તો એ વ્યાખ્યા પ્રમાણે આપણે સ્વીકારવી પડશે. અનધિગત અબાધાર્થ વિષયકમ જ્ઞાનમ પ્રમા. એ જે વ્યાખ્યા જે છે આપણે અલૌકિક તત્વ માટે એ વ્યાખ્યા આપણે સ્વીકાર કરીએ છીએ. એના માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભાઈ અમારા શાસ્ત્રની અંદર જે બ્રહ્મ પરમાત્માને ભગવાન સમજવા છે તો એની માટે બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ જો સમજવા છે તો પછી અલૌકિક, આ વિષય અલૌકિક છે, વ્યવહારાતીત છે, લોક વ્યવહારમાં એ સમજી શકાય એવું નથી. એનું અલોક વ્યવહારાતીત પરમ તત્વનું આ પાસું છે. એને સમજવા માટે તો શબ્દ પ્રમાણ જ ઉપયોગ કરવામાં આવે. શબ્દ એટલે શાસ્ત્ર. શાસ્ત્ર જે છે એ જ પ્રમાણ છે. આ વાસ્તુ શાસ્ત્રથી સમજાય છે, શાસ્ત્ર સિવાય સમજી શકાય એવી બાબત નથી. લોક વ્યવહારાતીત છે તો શાસ્ત્રોથી જ સમજી શકાય એવી વ્યાખ્યા છે. એ કોઈ અન્ય રીતે સમજી શકાય એવી નથી. એટલે ત્યાં અનધિગત અબાધાર્થ વિષયકમ જ્ઞાન પ્રમાણ. શંકરાચાર્ય પણ આ જ વસ્તુ કહી રહ્યા છે. બધા જ આચાર્યોને સંમત જે છે કે ભાઈ પરમ તત્વનું જ્ઞાન કરવા માટે, અલૌકિક વસ્તુનું જ્ઞાન કરવા માટે, અલૌકિક જ્ઞાન માટે તો એનું સાધન પણ અલૌકિક શાસ્ત્ર હોવા જોઈએ. શાસ્ત્રી બધા આચાર્યોને સંમત પ્રણાલી છે કે પરમ તત્વનું જ્ઞાન તો શાસ્ત્રોથી થાય છે. એટલે ગુરુની આવશ્યકતા અત્યારે આપણે કેવલ ધર્મ પણ એવો થઈ ગયો છે કે જે આપણો ફક્ત ધર્મને આપણે માનીએ છીએ કે લૌકિક આકાંક્ષાઓની પૂર્તિ કરવા માટે કોઈ ધર્મ હોય એવું આપણે ચલણ ચલાવ્યું છે. પણ ગુરુનું પણ કર્તવ્ય છે શાસ્ત્ર સમજાવવા માટે ગુરુ છે, અને શાસ્ત્રોથી સમજાવે છે કે પરમ તત્વનું સ્વરૂપ શું છે. એ ગુરુ છે. ગુરુ ખાલી કંઈ વિભૂતિ આપી દેવા માટે, ગુરુ કોઈ પૂજાવા માટે કે કોઈ વસ્તુ યંત્ર તંત્ર કરીને અને આશીર્વાદ આપીને લૌકિક દુઃખોનું હરણ કરવા માટે, એ માટે ગુરુ નથી. પણ ગુરુ તો મુખ્યત્વે ગુરુનું કાર્ય છે કે એ કેવી રીતે દુઃખનું હરણ કરે. ગુરુ ચાલો દુઃખ હરણ કરે, પણ કેવી રીતે દુઃખોનું હરણ કરે? શાસ્ત્ર દ્વારા પરમ તત્વનું જ્ઞાન કરાવી તે એક ગુરુનું કાર્ય છે. દરેક ગુરુ માટે આ પેરામીટર છે કે ગુરુ તરીકે ક્યારે માન્ય છે કે જ્યારે એ શાસ્ત્રની સમજ આપે, શાસ્ત્ર દ્વારા પરમ તત્વ નિરૂપણ કરે, પોતે પરમ તત્વ થઈને બેસી ન જાય, પોતે પરમ તત્વ છે એવું પ્રતિપાદન કરીને બેસી ન જાય. એ તો વંચકો છે, પાખંડીય છે, ધર્મદ્વેષી છે, એ બધા ધર્મધ્વજીઓ છે. પણ જે ગુરુ અલૌકિક તત્વનું જ્ઞાન કરાવે, પરમ તત્વનું જ્ઞાન કરાવે, શાસ્ત્રોથી કરાવે, એ જ સાચા ગુરુ છે. ગુરુમાં એની આવશ્યકતા, પોતે ગુરુ જે છે ભગવાનને બતાવનારા હોય એટલે એવા ભગવાન છે. ગુરુ પરબ્રહ્મ છે પણ પરબ્રહ્મનો બોધ કરે છે. એટલે એ કેવા પરબ્રહ્મ છે કે પરમ તત્વને સમજાવે. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ. એ પરમ તત્વને સમજાવે તો પોતે પરમ તત્વ બની જાય. એ પોતે પરબ્રહ્મ છે, બીજા કોઈ પરબ્રહ્મ નથી. પરબ્રહ્મનો જો કોઈ દ્વેષી જ હોય એ ગુરુપદે માન્ય સનાતન ધર્મની અંદર ક્યાંય થતો નથી. આ બધી જ જો વસ્તુનું જ્ઞાન બધાને થાય, જનસામાન્યની અંદર આ બધી વસ્તુનું નિરંતર આપણે પ્રયત્ન કરતા રહીએ અને આ વસ્તુનું જ્ઞાન થાય તો અંધશ્રદ્ધાઓ પણ દૂર થશે. પાખંડીઓ જે ધર્મનો ધંધો લઈને બેઠા છે એ બધા પણ એ બધા જે છે ધર્મને કેવલ ધંધો ઇન્ડસ્ટ્રી બનાવીને બેઠા છે, પોતાનું ઉદર પોષણ જ કેવલ કરી રહ્યા છે આ ધર્મના નામે. આ બધા જે છે એનાથી આપણો સમાજ મુક્ત બને, સાચો શ્રદ્ધાળુ બનશે અને પરમ તત્વને પ્રાપ્તિ કરી અને પોતાના ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થોની જે સિદ્ધિ જે છે એ સારી રીતે કરી શકશે. એટલે આપણે પણ પ્રયત્ન કરી રહ્યા છીએ. આ વાલ્લભ વેદાંતનો ખાલી પરીક્ષાલક્ષી અભ્યાસક્રમ નથી, પણ બહુ આપણો વિચાર એ છે કે શાસ્ત્રોની સાચી સમજ આપીને આપણી અંદર સાચી શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થાય, અંધશ્રદ્ધાઓનું નિર્મૂલન થાય, વિકૃતિઓ ધર્મમાં પેશી દૂર થાય અને સાચા ધર્મનો બધા લોકો અનુસરણ કરી શકે. એટલા માટે પણ આપણા ઉદાત્ત સંકલ્પો છે અને પ્રભુ કૃપાથી આગળ જતા આપણા આ સંકલ્પો પરિપૂર્ણ થાય કે ન થાય પણ આપણો પ્રયાસ નિરંતર ચાલુ રહે. હવે આપણે પ્રમાણ, પ્રમેય, પ્રમાતા આ બધા જે શબ્દો જે છે એની સમજ આપણે મેળવી છે. હવે અહીં જે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ જે છે આપણો પ્રમેય છે, જેને આપણે જાણવું છે. એની માટે પ્રમાણ શું હોઈ શકે
તો એની માટે પ્રમાણની વ્યવસ્થા શું છે એ શ્રી આચાર્ય ચરણ આપણને આ શ્લોકથી સમજાવી રહ્યા છે. અસ્મિન શાસ્ત્રે પરિભાષામ ઉક્ત્વા પ્રમાણ આહ વેદાહ ઇતિ. પહેલા પરિભાષા આપી છે. એ પરિભાષા ક્યાં આધારે આપવામાં આવી છે? પરિભાષાઓ છે બ્રહ્મ પરમાત્મા ભગવાન કેના આધારે આપવામાં આવી છે? તો શું પ્રમાણ છે? એ પ્રમાણની વ્યવસ્થા અસ્મિન શાસ્ત્રે, આ શાસ્ત્રમાં પ્રમાણોની શું વ્યવસ્થા છે એ કહેવામાં આવી રહ્યું છે. વેદાહ ઇતિ એટલે 7મો શ્લોક આપણો. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચેવ હિ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત્ચતુષ્ટયમ. અહીં જે 4 મુખ્ય પ્રમાણ ચતુષ્ટય જે છે એ 4 આપવામાં આવ્યા છે. મેં આગલા પ્રવચનમાં પણ કીધું છે કે આપણે આપણા પ્રાચીન વિદ્વાન શાસ્ત્રીજી ચિમનલાલ હરિશંકર શાસ્ત્રી એમની શાસ્ત્રાર્થ પ્રકરણની પુસ્તક જે છે ઘણી રીતે આપણને ઉપયોગી છે. સંક્ષેપમાં પણ સારી રીતે લખાયેલી છે અને શબ્દોના અર્થ પણ અલગ અલગ કરીને અન્વય કરવામાં આવ્યો છે. એટલે એ રીતે પણ પરીક્ષાલક્ષી વિદ્યાર્થીઓને એ ઉપયોગી થાય એવી છે. તો આપણે એને રેફરન્સ બુક તરીકે સજેસ્ટ કરી શકીએ. પણ સાથે સાથે જ્યાં આપણો એમાં ડિફરન્સ છે, ક્યાંક ક્યાંક આપણો એનાથી મત અલગ પડી રહ્યો છે, એ પણ આપણે અંગુલી નિર્દેશ કર્યો છે. ભાઈ ત્યાં પ્રસ્થાન ચતુષ્ટય કહેવામાં આવ્યું છે. શંકરાચાર્ય પ્રસ્થાનત્રયી માને છે એટલે આપણે પ્રસ્થાનત્રયી માનીને પ્રસ્થાન ચતુષ્ટય કરવું એ આવશ્યક નથી. આપણી શાસ્ત્રની સમજવાની વ્યવસ્થા કંઈક અલગ પ્રકારની છે. એ પ્રસ્થાન આધારિત નથી. બીજી એક ભ્રમણા ચાલી રહી છે. મોટા મોટા વિદ્વાનોની અંદર પણ, અત્યારના આધુનિક મોટા મોટા વિદ્વાનો પણ એક ભ્રમણા ઘૂસી ગઈ છે કે પ્રસ્થાન ચતુષ્ટય ઉપર કે પ્રસ્થાન ત્રયી ઉપર ભાષ્ય લખે એ આચાર્ય કહેવાય. ક્યારેય પણ આપણા અંદર આ માન્ય વાત નથી કે પ્રસ્થાન ત્રયી ઉપર ભાષ્ય લખનાર જ આચાર્ય થાય. એ અલૌકિક આધિદેવિક જે સ્વરૂપો જે છે એ આચાર્યના રૂપમાં અવતરિત થાય છે કે જેના દ્વારા અલૌકિક તત્વનું જ્ઞાન આપશ્રીના દ્વારા થતું હોય છે. એવા જે મહાપુરુષો, મહાવિભૂતિઓ હોય છે એના આધિદેવિક રૂપથી એ આચાર્ય છે. આચાર્ય ખાલી આ પ્રસ્થાનત્રયી ઉપર ભાષ્ય લખવાળા ઘણા છે. પ્રસ્થાનત્રયી ઉપર ભાષ્ય લખવાથી કોઈ આચાર્ય બની શકાતું નથી. એવા ઘણા લોકોએ પોતાને જગતગુરુ તરીકે સ્થાપિત કર્યા છે કે મહાપ્રભુજી પછી ફલાણા સ્વામીએ આ પ્રસ્થાનત્રયી ઉપર ભાષ્ય લખ્યું, પ્રસ્થાન ચતુષ્ટય ઉપર ભાષ્ય લખ્યું એટલે એ જગતગુરુ આચાર્ય છે. આ ખોટી બધી ભ્રમણાઓ ઊભી કરવામાં આવી છે. ખોટા વિશેષણો લગાવવામાં આવી રહ્યા છે. પ્રસ્થાન ચતુષ્ટય ઉપર ભાષ્ય લખવું, પ્રસ્થાનત્રયી ઉપર ભાષ્ય લખવું એ જ આચાર્યની લાયકાત છે. નહીં. આચાર્ય મામ વિજાનીયાત નાવ મન્યે તે કહીચિત નમત્ય બુદ્ધ્યા સુયિત સર્વદેવ મયો ગુરુ. એ તો સાક્ષાત આધિદેવિક રૂપથી, એમના પોતાના પ્રભાવથી, એ એમના જો એ રીતે માનવામાં આવશે તો પ્રસ્થાનત્રયી ઉપર ભાષ્ય તો દરેક આચાર્યના પ્રાપ્ત થતા નથી. નિંબાર્કાચાર્યજીનું તો કોઈ ભાષ્ય પ્રાપ્ત થતું નથી. તો નિંબાર્કાચાર્યજી આચાર્ય નથી, પણ પરંપરાથી નિંબાર્કાચાર્યજી એક આચાર્ય છે, એમાં કોઈ સંદેહ નથી. ચૈતન્ય મહાપ્રભુએ કોઈ ભાષ્ય લખ્યું નથી તો શું એ આચાર્ય નથી? એમ ન માની શકાય. એમ શંકરાચાર્ય સિવાય કોઈ પ્રસ્થાનત્રયી ઉપર તો પૂરેપૂરું ભાષ્ય લખેલું નથી. તો શું એ આચાર્ય કોટીમાં નહીં ગણાય? અને આધુનિકો જ અત્યારે પોતાની બુદ્ધિથી થોડીક સંસ્કૃત ભાષા લખતા આવડી ગયું અને શાસ્ત્રનું સંકલન કરીને ભાષ્ય કોઈ લખી દે તો એના કારણે શું આચાર્ય થઈ જાય? નહીં. ક્યારેય પણ આપણી પરંપરાની અંદર આચાર્યત્વ જે છે એ આચાર્યત્વ એટલે સાક્ષાત એ કોઈ આધિદેવિક વિભૂતિના રૂપમાં જ એ પ્રકટ થાય છે આચાર્ય. અને એમના ઉપદેશો જે છે એના દ્વારા પરંપરાથી પણ એમના જે ઉપદેશો જે છે એ પરમ તત્વને પ્રાપ્ત કરાવનારા, પરમ તત્વનું જ્ઞાન કરાવનારા છે. એ બધા જ મહાન વિભૂતિઓ એ આચાર્યો છે. એમાં પ્રસ્થાનત્રયી ઉપર ભાષ્ય લખવું એ કોઈ આચાર્યની યોગ્યતા કે લાયકાત નથી. એટલે એ પણ એક ભ્રમણા આપણે કાઢી નાખવી જોઈએ. તો પ્રસ્થાન ચતુષ્ટય કે પ્રસ્થાનત્રયી એ પ્રસ્થાનત્રયીની વ્યવસ્થા છે, પણ એ શંકરાચાર્ય પ્રસ્થાનત્રયી ઉપર ભાષ્ય લખી પ્રસ્થાન અને આપણી ત્યાં પ્રમાણ ચતુષ્ટયની એક વાક્યતા, એનો બેઝિક ડિફરન્સ એ છે કે એ બધા વેદ, બ્રહ્મસૂત્ર અને ગીતા એ સ્વતંત્ર એકબીજાથી પ્રમાણ છે. એ સ્વતંત્ર છે એકબીજાથી ગ્રંથો. એ રીતે જો વ્યાખ્યા કરતા હોય એ પ્રસ્થાનની વ્યવસ્થા છે. એનો સમન્વય કરીને એની એક વાક્યતા કરીને વાત કરવામાં આવતી હોય છે. એ આપણી વ્યવસ્થા છે. પ્રમાણ ચતુષ્ટયની એક વાક્યતા ઉપર આધારિત જે આપણી સિદ્ધાંત છે. આપણી પ્રમા, આપણે કેને પ્રમા કહેવામાં આવશે શ્રી મહાપ્રભુજીના શાસ્ત્રમાં, તો એ વ્યાખ્યા આપણને મહાપ્રભુજીના શબ્દોમાં
પ્રકાશ ટીકામાં આપણને પ્રાપ્ત થાય છે, જ્યાં મહાપ્રભુજી આજે શાસ્ત્ર બતાવી રહ્યા છે, વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાની ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત્ચતુષ્ટયમ. આ 4 શાસ્ત્ર મહાપ્રભુ ત્યાં ઉલ્લેખ કરી રહ્યા છે. એ પ્રસ્થાનના રૂપમાં ઉલ્લેખ કરી રહ્યા છે, પ્રમાણના રૂપમાં કરી રહ્યા છે. એની શું વ્યવસ્થા છે? આ 4 શાસ્ત્રમાં લખેલું છે, હંમેશા પ્રમાણ છે, સ્વતંત્ર રીતે પ્રમાણ છે, કેવી રીતે છે, શું વ્યવસ્થા છે, એ શ્રી આચાર્ય ચરણ એના શબ્દોમાં આપણને બતાવે છે. એટલા માટે શબ્દ એવ પ્રમાણ, આ અલૌકિક જ્ઞાપક જે શબ્દ જે છે એટલે કે શાસ્ત્રો, વેદાદી જે શાસ્ત્રો છે એ જ અહીં પ્રમાણ છે. અહીં યથાર્થ અનુભવ એ પ્રમાણ તરીકે લેવું. લોક વ્યવહારમાં જે બધા પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન, શબ્દ, અર્થાપત્તિ, અનુપલબ્ધિ, આ જે પ્રમાણોની જે લિસ્ટ જે છે, બહુ લાંબુ લિસ્ટ થઈ શકે, ઘણું બધું લિસ્ટ થઈ શકે. આ બધા જે પ્રમાણો જે છે, હવે બીજી એક વાત છે, ક્યાંક એ રીતનો સૂર પણ નીકળે છે કે વાલ્લભ મતની અંદર પ્રત્યક્ષ અનુમાન આદિ પ્રમાણોને માનવામાં નથી આવતા, ફક્ત વેદા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાની જેવી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણ તત્વસ્યમ, આ શાસ્ત્રો, 4 શાસ્ત્રોને જ પ્રમાણ માનવામાં આવે છે. એ વાત પણ ખોટી છે. પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન આદિ જે પ્રમાણો જે છે એને મેં પ્રમાણ નથી માનતા, એમ નથી કે તે પ્રમાણો છે. મેં એક વાત કરી કે ભાઈ કાન, નાક, આંખ બધા જ છે વસ્તુના ગ્રાહક હોવાથી, પ્રત્યક્ષ ગ્રાહક હોવાથી બધા જ પ્રમાણ છે. પણ રૂપને જોવા માટે કાન પ્રમાણ નહીં કહેવાય, રૂપને જોવા માટે આંખ જ પ્રમાણ કહેવાય. પણ એના માટે કંઈ શ્રુતિ પ્રમાણ, કાન જે છે પ્રમાણ નથી એમ નથી કહેવામાં આવતું, પણ વસ્તુને જોવા માટે કાન પ્રમાણ નથી. કાનથી મેં વસ્તુ જોઈ એમ ના કહી શકાય, કાનથી જોયેલી વસ્તુ નથી, કાનથી સાંભળેલી વસ્તુ હોઈ શકે. કાન પ્રમાણ છે, પણ વસ્તુને જોવા માટે તો આંખ જ પ્રમાણ હોઈ શકે, એના રૂપને જોવા માટે આંખ પ્રમાણ હોઈ શકે. એટલે વસ્તુના પ્રમાણ તરીકે ઇનકાર નથી કે અમે પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન આદિને પ્રમાણ નથી માનતા, એવું પણ નથી. પણ જ્યારે અલૌકિક જ્ઞાપક જે છે, અલૌકિક વસ્તુનું જ્ઞાન કરાવવા માટે જે છે, પરમ તત્વનું જ્ઞાન કરાવવા માટે, અલૌકિક જે પ્રમેયો છે એનું જ્ઞાન કરાવવા માટે, તો એ પ્રત્યક્ષ આદિ પ્રમાણ ત્યાં ઉપયોગી નથી. બહુ સુંદર વ્યવસ્થા શ્રી આચાર્ય ચરણે આપેલી છે. આપણે આ ત્રણેય કારિકા જોયા પછી ત્રણેયનું પછી વિવેચન કરશું. પ્રત્યક્ષ પ્રમાણ એટલે ઇન્દ્રિયોથી જે ઇન્દ્રિયાર્થ સન્નિકર્ષજન્ય જે જ્ઞાન હોય, ઇન્દ્રિયોના સન્નિકર્ષથી ઉત્પન્ન થાય, અથવા ઇન્દ્રિયો જેના પ્રમાણોથી જે જ્ઞાન પ્રાપ્ત થાય, ઇન્દ્રિયો જે છે એનાથી જે પ્રમાણ પ્રાપ્ત થાય. કારણ કે સન્નિકર્ષ થાય છે કે નથી તો એ પણ મોટો વિષય છે. પણ ન્યાયશાસ્ત્ર કહે છે ઇન્દ્રિયા સન્નિકર્ષજન્ય જ્ઞાન એ પ્રત્યક્ષ. તો આપણે એમ સમજીએ કે ઇન્દ્રિયોથી જે જ્ઞાન થાય એમ સમજી લઈએ, પછી સન્નિકર્ષ થાય કે અથવા વિષય છે કે સન્નિકર્ષ છે કે નહીં. પણ એટલું છે કે ભાઈ ઇન્દ્રિયોથી જે ઇન્દ્રિયોના કારણે જે જ્ઞાન થઈ રહ્યું છે એ પ્રત્યક્ષ જ્ઞાન છે. એટલું તો નિશ્ચિત છે કે ઇન્દ્રિયો એના પ્રમાણ છે. તો ઇન્દ્રિયોથી જે જ્ઞાન થયું છે પ્રત્યક્ષ જ્ઞાન થઈ રહ્યું છે. પછી એક અનુમિતિનું જ્ઞાન, આ બધા પ્રમાણો છે, આપણે વિસ્તાર ચર્ચા પણ કરી લીધી છે લગભગ, છતાં ફરીથી પુનરાવર્તન કરી રહ્યા છીએ કે ભાઈ પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિયોથી જે જ્ઞાન થઈ રહ્યું છે, નાક સૂંઘીને જે જ્ઞાન કરી રહ્યું છે, સુગંધનું જ્ઞાન, આંખ જે રૂપને જોઈને જે જ્ઞાન કરી રહ્યું છે, એ બધું પ્રત્યક્ષ જ્ઞાન છે. અનુમાન, અનુ પશ્ચાત માનમ, અનુમિતિનું જે કર્ણ છે અનુમાન છે. અનુમાન પ્રમાણ કેવી રીતે છે કે તર્ક અને અનુમાનમાં શું ભેદ છે? કોઈ વસ્તુનો આપણે ખાલી તર્ક કરી રહ્યા છીએ, પણ તર્ક એ સંભાવના વ્યક્ત કરે છે, એટલે એ પ્રમાણ અનુમાન નથી. અનુમાન છે એ નિશ્ચયાત્મક રીતે કંઈક જ્ઞાન આપે છે. કોઈ નિશ્ચયાત્મક કોઈ નિશ્ચય આપી રહ્યું છે કે કોઈ વસ્તુ, એક વસ્તુ જોઈ, કોઈ એક વસ્તુને જોઈ, કંઈક નિશાની જોઈ, કોઈ લિંગને જોઈ અને એના આધારે જે કંઈ આપણને જ્ઞાન કે માહિતી પ્રાપ્ત થઈ રહી છે એ અનુમાન છે. કેમ? જેવી રીતે ધુમાડો જોઈને આપણને તરત જ જ્ઞાન થઈ રહ્યું છે. ધુમાડાને જોઈએ છીએ, પ્રત્યક્ષ તો ધુમાડો છે, પણ ધુમાડાને કારણે જ્ઞાન થઈ રહ્યું છે આપણને કે અગ્નિ છે, અગ્નિ વિના ધુમાડો થાય નહીં. તો અગ્નિ દેખાતો નથી પણ અગ્નિનું જ્ઞાન થઈ રહ્યું છે, એને આપણે અનુમાન કહેશું. આ જ્ઞાન કેવું છે? અનુમાન. આ અનુમાન પ્રમાણ થઈ કે ભાઈ ધુમાડો જોયો છે આપણે, અગ્નિ જોઈ નથી, પણ ધુમાડો જોઈને એક નિશ્ચય આપણને થઈ જાય છે કે અગ્નિ છે. પર્વતો વહનિમાન ધૂમાત, પર્વતો વહનિમાન ધૂમાત, એ ધૂમને કારણે આપણે કહીએ છીએ ધુમાડો છે એટલે પર્વત ઉપર અગ્નિ છે.
એવું જે જ્ઞાન આપણને થઈ રહ્યું છે એ અનુમાન છે. સંભાવના હોત ખાલી તો તર્ક થાત, પણ સંભાવના નથી, પણ નિશ્ચય છે કે નહીં, આ ધુમાડો ખૂબ આવી રહ્યો છે, અગ્નિ છે, અગ્નિ જોયો નથી કોઈ, છતાં પણ છે, એ આપણે કહેશું, એને અનુમાન કહેશું. બીજું એક હોય છે ઉપમાન. ઉપમાન એટલે સાદૃશ્યને કારણે જે જ્ઞાન આપણને પ્રકટ થાય છે, સાદૃશ્યને કારણે. તમે નીલ ગાયને જ જોઈ, પણ ગાયને જોઈ છે તો ગાય જેવું કોઈ પ્રાણી તમને મળે એને તમે નીલ ગાય કહેશો. તો ગૌ સદૃશ ગવય, એ પ્રકારનું જે જ્ઞાન છે એને ઉપમાન કહેવાય છે. સાદૃશ્ય, સમાનતાને કારણે, સાદૃશ્યને કારણે જે તમને કંઈક જ્ઞાન થઈ રહ્યું છે કે તમે સામે નીલગાય આવી છે, પણ ગાય જેવું કોઈ ચોપગું પ્રાણી હશે એને નીલગાય કહેવાય છે. નીલગાય જોઈ નથી પણ ગાય જોઈ છે, તો ગાયની સમાન કોઈ દૃશ્ય તમને દેખાય, સાદૃશ્ય દેખાય, એવું પ્રાણી તમને મળે, તમે એને કહેશો કે આ ઉપમાન. એ ઉપમાન પ્રમાણ થયું, ઉપમિતિનું કરણ થયું ઉપમાન. આ ઉપમિતિ, આ જ્ઞાન છે ઉપમિતિક જ્ઞાન છે કે જે સાદૃશ્યને કારણે પ્રકટ થઈ રહ્યું છે. તો પછી આવે છે અર્થાપત્તિ. પીનો દેવદત્ત દીવા ન ભૂંગતે, જાડિયો દેવદત્ત દિવસે જમતો નથી, તો એક જ્ઞાન પ્રકટ થશે આમાંથી. અન્યથા અનુપત્તિથી એક જ્ઞાન પ્રકટ થશે. અન્યથા અનુપત્તિથી એક જ્ઞાન પ્રકટ થશે કે જો એ રાત્રે જમતો ન હોય તો જાડો ન હોય, એટલે એ રાત્રે જમે છે જ્ઞાન થઈ રહ્યું છે, એ અર્થાપત્તિ છે. અને ઐતિહ્ય, ઐતિહ્ય એટલે પૂર્વનું જે આપણું જે વૃત્તાંત જે છે, પરંપરા જે છે, ઇતિહાસ જે છે, એ આપણે જોયો નથી, છતાં પણ એ આપણે નિશ્ચય એ આપણને માનીએ છીએ કે જે વાતો સાચી છે એ નિશ્ચય માની રહ્યા છે, એ ઐતિહ્ય પ્રમાણ છે. એટલે એવી જે વાતો જે છે એ કે આપણા 6 પેઢી પહેલાના જે પૂર્વજ છે એની કોઈ વાતો જે છે એ પરંપરાથી આપણે સાંભળીએ છીએ ને એને આપણે પ્રમાણ તરીકે માનતા હોઈએ તો એ ઐતિહ્ય પ્રમાણ છે. તો આવા ઐતિહ્ય એટલે કે ઇતિહાસ અને ઋષિઓનું પૂર્વવૃત્તનું જે સ્મરણ જે છે એ આપણે ત્યાં ઐતિહ્ય કહેવાયું છે. ઐતિહ્ય પણ પ્રમાણ છે, અથાપત્તિ પ્રમાણ. અનુપલબ્ધિ, અનુપલબ્ધિ એટલે અભાવ, કોઈ વસ્તુ નથી એનું જ્ઞાન થવું, એ અભાવનું જ્ઞાન પણ થઈ રહ્યું છે કે ત્યાં આ વસ્તુ નથી. ભૂતલે પ્રકોષ્ઠે ઘટો નાસ્તિ, તો ઘટો અસ્તિ જ્ઞાન નથી થતું, પણ ઘટો નાસ્તિ એવું જ્ઞાન પણ થાય છે ને, તો એ અભાવનું જ્ઞાન છે કે આ રૂમમાં ઘડો નથી, એ પ્રકારનું જે જ્ઞાન છે એ જ્ઞાન કેવું જ્ઞાન છે? અભાવનું જ્ઞાન છે, એને અનુપલબ્ધિ કહેવાય છે. આ બધા પ્રમાણનું લિસ્ટ આવું લાંબુ શાસ્ત્રોમાં આપેલું છે. આપણે આ બધાને પ્રમાણ નથી માનતા એમ નથી કહેતા, પણ બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના વિષયમાં જ્યારે બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણનું જ્ઞાન મેળવવું છે, ત્યાં આ બધા જ પ્રમાણો જે છે એ સ્વીકાર્ય નથી, કારણ કે એ વસ્તુ એ પ્રમાણોના આધારે સિદ્ધ થાય એમ નથી. એના માટે તો શાસ્ત્રો પ્રમાણ છે. શબ્દ એવા પ્રમાણ, એ શબ્દ પ્રમાણ છે, કારણ કે અલૌકિક વસ્તુ બનાવવા માટે તો અલૌકિક પ્રમાણ જ આવશ્યક છે. એ અલૌકિક પ્રમાણ જે છે શાસ્ત્રો છે. વેદ જે છે સાક્ષાત ભગવાનનો ઉપદેશ છે, પરમ આપતા જે છે વેદમાં રહેલી છે, કારણ કે વેદ તો ભગવાનથી જ પ્રકટ થયેલું, સાક્ષાત નારાયણથી જ પ્રકટ થયેલું છે વેદ. એટલે વેદની જે પરમ આપતા હોવાથી વેદાદી શાસ્ત્રો જે છે એ જ પ્રમાણ છે. એટલે હવે શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણનું જે આ શાસ્ત્ર છે, મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણનો આ સંપ્રદાય છે, વાલ્લભ જે મત છે, એમાં કોઈ વસ્તુ એવી નથી કે જે પોતાની મનકલ્પિત યા પોતાની રીતે કહેવાયેલી હોય. ત્યાં તો જે રીતે શાસ્ત્રોએ નિર્ણય કરેલો છે એ પ્રકારથી જ જે છે નિર્ણય કરવામાં આવે છે. એટલે શાસ્ત્રોની અંદર ભાગવત શાસ્ત્રમાં 11 સ્કંદના 19મા અધ્યાયમાં 17મા શ્લોકની અંદર ત્યાં શ્રુતિ, પ્રત્યક્ષ, અનુમાન, ઐતિહ્ય, આ 4 પ્રમાણો બતાવેલા છે. એટલે આપણે પણ એ 4 માની રહ્યા છીએ. શ્રુતિ, વેદાદી શાસ્ત્રો, ત્યાર પછી વેદાદી શાસ્ત્રોમાં બધા આવશે, ત્યાર પછી પ્રત્યક્ષ, અનુમાન અને ઐતિહ્ય, આ 4 પ્રમાણ આપણે પણ માનીએ છીએ. પ્રત્યક્ષ, અનુમાન, ઐતિહ્ય શબ્દ 4 માની રહ્યા છે. એ જ વેદમાં પણ બતાવેલા છે. તૈત્તરીય આરણ્યકમાં આપણને આ જ વસ્તુ બતાવેલી છે, 4 પ્રમાણો. શ્રુતિ જગ્યા ત્યાં સ્મૃતિ ઉલ્લેખ કરે છે. શ્રુતિ, પ્રત્યક્ષ, અનુમાન, ઐતિહ્ય, એ 4 પ્રમાણ આપણે માની રહ્યા છીએ. આ 4 માની રહ્યા છીએ એનો મતલબ એવો નથી કે બીજા પ્રમાણો નથી, અથાપત્તિ, અનુપલબ્ધિ આદિ પ્રમાણો નથી, એ કહેવાનો આપણો હેતુ નથી.
પણ આ ચારની અંદર એમનો આપણે અંતર્ભાવ માની લઈએ છીએ. એટલે કે ચાર પ્રકારથી જે જ્ઞાન થઈ રહ્યું છે એના સહાયક છે, અંગ છે, એને સહાયકના રૂપમાં આ એનો અંતર્ભાવ થઈ જતો હોવાથી આપણે ત્યાં પ્રત્યક્ષ છે, અનુમાન છે, ઉપમાનને આપણે સ્વતંત્ર પ્રમાણ ન માનીને એનો આપણે અંતર્ભાવ કરી રહ્યા છીએ પ્રત્યક્ષમાં. ઉપમાન જે છે એનું સાદ્રશ્ય જે છે એનો અંતર્ભાવ કરી રહ્યા છીએ આપણે પ્રત્યક્ષમાં, અને અર્થાપત્તિનો જે છે એ અંતર્ભાવ આપણે શબ્દમાં કરી રહ્યા છીએ અથવા તો ક્યારેક પ્રત્યક્ષમાં કરી રહ્યા છીએ. તો અંતર્ભાવ કરી રહ્યા છીએ. પ્રમાણ નથી એવું નથી કહેતા કે પ્રમાણ નથી. આ લોકો અભાવનું જ્ઞાન પ્રત્યક્ષમાં જ છે. એટલે આ બધા પ્રમાણો અલગ માની રહ્યા છે, આપણે અલગ નથી માની રહ્યા. એમાં પણ જ્યારે બ્રહ્મ પરમાત્મા ભગવાનનો નિર્ણય કરવામાં આવતો હોય ત્યારે તો શબ્દ એવા પ્રમાણ, ત્યારે શબ્દ જ પ્રમાણ છે. એની અંદર પણ પાછા બે સ્તર છે, પ્રમાતાના બે સ્તર અને પ્રમેયના પણ બે સ્તર છે. કે એક વ્યવહાર્ય બ્રહ્મ પ્રગટ થયો છે અને એક વ્યવહારાતીત જે છે એનું એક પાસું. પ્રમેયના પણ બે પાસા છે. એક વ્યવહાર્ય એ પોતે જે બ્રહ્મ જે છે એ વ્યવહારમાં આવી રહ્યો છે, એવો બની રહ્યો છે, એવું એનું એક સ્વરૂપ છે, વ્યવહાર્ય સ્વરૂપ છે એનું એક, અને વ્યવહારાતીત સ્વરૂપ છે. એટલે આપણું જે પ્રમેય છે એની પણ બે કોટી છે, એક વ્યવહાર્ય અને વ્યવહારાતીત. અને પ્રમાતા છે એના પણ બે સ્તર છે. આપણા પ્રમાતાના પણ બે સ્તર છે. પ્રમાતા એટલે કે જેને જ્ઞાન થઈ રહ્યું છે તે, એના બે સ્તર છે. હજી પૂર્ણ જ્ઞાન થયું નથી એવો અને પૂર્ણ જ્ઞાન થયા પછી એ બે સ્તર છે. બે જગ્યાએ પછી પ્રમાણની વ્યવસ્થા પછી અલગ અલગ હશે. એટલે મહાપ્રભુજીનો આ શ્લોક આપણે સમજી લઈએ, પછી હજી આખી આ વ્યવસ્થા સમજવા માટે આપણો 7, 8, 9 આ 3 શ્લોક બહુ મહત્વના છે. આપણી વ્યવસ્થા, પ્રમાણની વ્યવસ્થા સમજીને જ પછી ક્યાંય પણ આપણે કોઈ પણ વસ્તુ આપણે બોલશું સંપ્રદાય વિશે, પ્રવચન કરશું, વ્યાખ્યાન કરશું, આ પ્રમાણ ચતુષ્ટય અને આ પ્રમાણની વ્યવસ્થાને સમજીને જ આપણે કરવી જોઈએ. અન્યથા આપણી વાત પ્રમાણભૂત નહીં કહેવાય. બાલા અપી શૃણવંતો હસેયું, એ પ્રકાર બાળકો પણ વાત સાંભળીને હસશે તમારી વાત સાંભળીને. એ બાળકોનો આ ખાલી વિનોદ જેવી વાત થઈ જશે. કલો વેદાંત સર્વે ફાલ્ગુને બાલા યથા. જે રીતે કલિકાલમાં બાળકો જે રીતે બોલ કરતા હોય, હસતા ખીલતા હોય, એ બાલિશ ચેષ્ટા થશે આપણી. એટલા માટે બહુ ગંભીરતાથી પ્રમાણ વિશે વિચાર કરીને જ આપણે કંઈક પણ બોલવું જોઈએ. અને એના માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે અસ્મિન શાસ્ત્રે પરિભાષામ ઉક્ત્વા પ્રમાણમ આહ વેદાહ ઇતિ. વેદાહ શ્રીકૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચેવહિ સમાધિભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ શબ્દ એવ પ્રમાણમ. હવે આ જે શ્લોક જે છે શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે પ્રકાશથી. કેવી રીતે? તો વેદાહ શ્રીકૃષ્ણ વાક્યાની શબ્દ એવ પ્રમાણમ. તત્રાપી શબ્દ એવો પ્રમાણ એટલે કોઈ પણ શબ્દ નહીં, અલૌકિક જ્ઞાપકમ એવ, જે અલૌકિક વસ્તુનું જ્ઞાન કરાવે છે એવા જે શબ્દો જે છે, તત સ્વતઃ સિદ્ધ પ્રમાણ ભાવમ પ્રમાણમ. જે સ્વતઃ પોતે પ્રમાણ ભાવને પ્રાપ્ત કરનારા જે છે એ સ્વતઃ પ્રમાણ, સિદ્ધ પ્રમાણ છે. એટલે કે વેદાહ એ સ્વતઃ સિદ્ધ પ્રમાણ ભાવમ પ્રમાણમ. અહીં કે પ્રમાણ કેવું છે કે સ્વતઃ સિદ્ધ પ્રમાણ જે છે એ સ્વતઃ સિદ્ધ પ્રમાણ એટલે કે પોતે જ સિદ્ધ પ્રમાણ છે અલૌકિક વસ્તુનું જ્ઞાન કરવા માટે. તો પોતે જ સ્વતઃ સિદ્ધ અલૌકિક, એ શાસ્ત્રો પણ અલૌકિક છે અને શબ્દો પણ અલૌકિક છે એવા એ પ્રમાણ છે. ગમે શબ્દ નહીં, પણ અલૌકિક જ્ઞાન કરાવનારા જે અલૌકિક શબ્દો જે છે એ પ્રમાણ છે. એ શબ્દો ક્યાં? તો કહે છે વેદાહ સર્વ એવ કાંડદ્વયસ્થિતા. સંપૂર્ણ વેદ, બે કાંડ, પૂર્વકાંડ એટલે કે સંહિતા જેમાં કર્મકાંડ છે અને ઉત્તરકાંડ જે છે જ્ઞાનકાંડ છે, એ બે કાંડ સહિત આખો જે વેદ જે છે વેદાહ સર્વ એવ કાંડદ્વય. કોઈ એમ કહે છે કે ભાઈ વેદનો મુખ્ય ભાગ તો કર્મકાંડ જ છે, હા, અને બાકીનો જે છે એ ઉત્તરકાંડ જે છે એ મુખ્ય નથી, એવો પક્ષ કોઈ ગ્રહણ કર્યો. એ બધા મીમાંસકો છે, પૂર્વ મીમાંસકો છે કે જે સંહિતાને જ પ્રમાણ મુખ્ય માને છે અને ઉત્તરકાંડને મુખ્ય માનતા નથી. અને શંકરાચાર્ય જેવા જ્ઞાન માર્ગીય જે છે એમ કહે છે કે ઉત્તરકાંડ જ મુખ્ય છે, સંહિતા જે છે આગલો જે કર્મકાંડ જે છે એ મુખ્ય નથી. તો મહાપ્રભુજી એવું નથી કરી રહ્યા, બે ભાગ નથી કરી રહ્યા. હા, ધડના અને શરીરના અલગ અલગ કરીને વેદને આખો કાપી નથી નાખતા, વેદનું હત્યા નથી કરવામાં આવતી. પણ હકીકતમાં કોઈનું ધડ કાપીને લઈ લ્યો, ધડ લઈ લ્યો, કોઈનો ધડ લઈ લ્યો, કોઈનું માથું લઈ લ્યો,
તો હકીકતમાં હત્યા થઈ ગઈ. એમ વેદને પણ બે ભાગમાં રીતે ખેંચીને વિભાજિત કરીને કોણ મુખ્ય કોણનો આપણે ભેદ કરશું તો એ વેદની હત્યા થઈ જશે. એટલે વેદના રક્ષક તરીકે શ્રી આચાર્યચરણ પ્રકટ થઈ રહ્યા છે. તો કહે છે વેદા સર્વ એવ કાંડદ્વય સ્થિતા. એ કાંડદ્વય બે કાંડની અંદર રહેલા આખો જે વેદ જે છે એમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ એમના બે કાંડો, પૂર્વકાંડ, ઉત્તરકાંડ, ઉપનિષદ આદિ બધું એની અંદર રહેલી જે અર્થવાદ આદિ રૂપ, અર્થવાદ એટલે કે જે કથાનકો છે કે જે વિધિની પ્રશંસા અને એ ન કરવાની નિંદા વગેરે કરવા માટે જે વિધિને વધારે બળ આપનારા જે અર્થવાદ રૂપી જે કથાઓ જે છે એ કથાઓ પણ, કથાનકો પણ જે વેદમાં આપેલા હોય છે, ઉપાખ્યાનો આપેલા હોય છે, વેદમાં અર્થવાદ રૂપ હોય છે. મહાપ્રભુ કહે છે એ પણ સંપૂર્ણ વેદની અંદર અર્થવાદ પણ આવી જાય છે. તો આખો આ શબ્દો ક્યાં છે, અલૌકિક જ્ઞાપક શબ્દો ક્યાં, એમાં કેની કેની ગણના કરવામાં, કયા કયા શાસ્ત્રોની ગણના કરવામાં આવે. પહેલા તો સંપૂર્ણ વેદ, ત્યાર પછી સ્મૃતિત્વેન કૃષ્ણ વાક્યાની વેદત્વેપી પૃથગોક્તાની. વેદ જેટલા જ પ્રમાણભૂત છે, ગીતા પાછળથી આવી છે ને પુરાણો પાછળથી જોઈન્ટ થયા છે, તંત્ર પાછળથી વિકસિત થયું છે. જેમ જેમ વિકાસ થતો ગયો એમ વેદમાંથી પછી આગળ પુરાણો આવ્યા અને પછી ગીતાજી, મહાભારત અને ગીતા આવી. ગીતામાં પણ આખી ગીતા કંઈક અલગ હતી ને આ ગીતા કંઈક અલગ છે. 700 શ્લોકની ગીતા નથી, 100 શ્લોકની ગીતા છે. આવી કેટલી માન્યતાઓ આ બધા વિચારકો પ્રકટ કરતા રહે છે. હકીકતમાં આપણે ત્યાં કૃષ્ણ વાક્યો જે છે વેદત્વેપી, એ વેદ જેટલા જ પ્રમાણભૂત છે, એટલા જ પ્રાચીન છે, એટલા જ પ્રમાણભૂત જે છે. અને વેદશાસ્ત્રે જે વેદત્વ જ છે એ વાક્યનું પણ ભગવદ્ વચનોનું, એ ભગવાનના વચનોનું વેદત્વ રહેલું છે. સ્મૃતિત્વેન એટલે કે વેદ ઉપનિષદોના ને સ્મરણ કરીને કહેવામાં આવેલા કૃષ્ણના જે વાક્યો જે છે, એટલે સ્મૃતિ રૂપેની ગણના કરી છે, પૃથક એની ગણના કરી છે, પણ છે તો વેદ જ. કારણ કે ભગવાનના મુખની જ વાણી, જે વેદને પ્રકટ કરનારા ભગવાન છે એ જ ભગવાન અહીં ગીતા કહી રહ્યા છે. એટલે ગીતાના શબ્દો પણ એવા અલૌકિક જ્ઞાપક જ છે. એટલે સ્મૃતિત્વેની કૃષ્ણ વાક્યાની વેદત્વે પૃથગોક્તાની. અહીંયા એમ કહે છે કે સ્મૃતિ રૂપે કહેવાયેલા પણ, પૃથક રીતે અલગ કહેવાયેલા પણ એ વેદ જેટલા જ પ્રમાણભૂત છે, વેદ જ છે. વેદત્વ એનું પણ છે. એ કૃષ્ણ વાક્યો જે છે, ગીતામાં રહેલા કૃષ્ણ વાક્યો, શ્રીમદ ભગવદ્ ગીતામાં રહેલા કૃષ્ણ વાક્યો, કેટલી શાસ્ત્રને અંદર શ્રદ્ધા શ્રી આચાર્યચરણની દ્રઢ છે. અને એ જ સાચો અભિગમ આપણા સનાતન ધર્મનો છે, એ શ્રી આચાર્યચરણ વ્યક્ત કરી રહ્યા છે. આ જ રીતે સનાતન ધર્મને આપણે સમજીએ, એ જ રીતે શ્રદ્ધા રાખી, વિશ્વાસ નિષ્ઠાથી એ ધર્મનું આપણે આચરણ કરીએ. કોઈ પણ સંપ્રદાયના હોઈએ, સનાતન ધર્મની અંદર આવેલા કોઈ પણ સંપ્રદાયમાં આપણે હોઈએ, પણ આપણે આ શાસ્ત્રોમાં આપણી સંપૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ રાખીએ. મનગઢત, મન કલ્પિત એની વ્યાખ્યાઓમાં ન પડીએ. વ્યાખ્યા પણ એવી હોવી જોઈએ કે જે ખરેખર આ રીતે આ તત્વને, આ શાસ્ત્રને બરાબર સમજાવવામાં આવી રહ્યું છે. તો સ્મૃતિત્વે ને કૃષ્ણ વાક્યાની વેદત્વે પૃથગોક્તાની. એ સ્મૃતિ શું કામ કે વેદાદી જે સિદ્ધાંતો, ઉપનિષદના જે સિદ્ધાંતો છે એનું સ્મરણ કરીને શ્રી કૃષ્ણએ પોતે જ પ્રકટ કરેલા પોતાના નિશ્વાસ રૂપ વેદને જ્યારે પોતે જ પાછા એનું સ્મરણ કરીને એ અર્જુનને સમજાવી રહ્યા છે શ્રીમદ ભગવદ્ ગીતા. એ વેદત્વ હોવા છતાં પણ, એમનું વેદ રૂપ જ હોવા છતાં પણ એ સ્મૃતિ રૂપેની ગણના કરવામાં આવી છે. અર્જુનના અધિકારથી ત્યાં કહેવામાં આવેલી વાત હોવાથી. વ્યાસસૂત્રાણી, બ્રહ્મસૂત્રોને સમજાવનારા જે વ્યાસજી પણ ભગવદ અવતાર રૂપ છે. વ્યાસજી જે છે એ પણ ભગવાનના અવતાર છે. ભગવાનના અવતાર હોવાથી વ્યાસજી જે બ્રહ્મસૂત્ર લેખા છે એ પણ એટલા જ પ્રમાણભૂત છે. એ પણ અલૌકિક વસ્તુનું જ્ઞાન કરવા માટે બ્રહ્મસૂત્ર પણ છે. ચકારાત જૈમિની સૂત્રાણી. ચકારાત બીજા સૂત્રો, જૈમિની સૂત્રો વગેરે ચકારથી લીધા છે. એવકારેણ ચૈવ હિ શું કામ કીધું છે? જૈમિની સૂત્ર ચકારથી કીધું છે. અને એવકાર શું કામ લગાડ્યું પાછળ? તો કહે છે કે કેવી રીતે જૈમિની સૂત્રોનું પ્રમાણને કેવી રીતે છે? તો કહે છે વ્યાસ સૂત્ર અવિરોધે નૈવ તદંગીકરણમ. વ્યાસ સૂત્રથી અવિરોધી હોય તો જૈમિની સૂત્રો જે છે એ પ્રમાણ છે. એટલે કે એનો અંગીકાર અવિરોધ હોય તો. હિ યુક્તશ્ચ અયમ અર્થ ઉપજીવ્યત્વાદ. આ જ અર્થ યોગ્ય છે કે બીજા જે બધા શાસ્ત્રો આના સિવાય 4 જે છે એના કારણે જે કંઈ જૈમિની સૂત્રો વગેરે જે છે એ વ્યાસજીના ઉપજીવ્યત્વાદ, એટલે કે એના આધારે હોય, એનાથી અવિરોધ હોય તો જ એ પ્રમાણ છે. એટલે વ્યાસ સૂત્રોથી અવિરોધ એવા જૈમિની સૂત્રો પ્રમાણ છે. કારણ કે એ સ્વતંત્ર રીતે પ્રમાણ નહીં, પણ અવિરોધી હોય તો પ્રમાણ. જૈમિની સૂત્રો વ્યાસ સૂત્રોની જેમ સંપૂર્ણ રીતે પ્રમાણ નહીં, પણ અવિરોધી હોય, વ્યાસ સૂત્રોથી અવિરોધી હોય તો એટલે એ પ્રમાણ છે.
આ બધા શાસ્ત્રોની જે વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાન વ્યાસસૂત્રાની જે વહી સમાધિ ભાષા. હવે આવે છે સમાધિ ભાષા વ્યાસસ્ય. અત્યારે શું સમજ્યા આપણે? વેદ, શ્રી કૃષ્ણ ગીતામાં રહેલા કૃષ્ણ વાક્યો, વ્યાસજીએ રચેલા બ્રહ્મસૂત્રો, ચકારથી જૈમિની સૂત્ર અને એવકારથી એ વ્યાસ સૂત્રથી અવિરોધી હોય તો એ પ્રમાણ છે જૈમિની સૂત્રો. કારણ કે હિ યુક્તશ્ચ એમાં અર્થ ઉપજીવ્યત્વાદ, એ આ જ અર્થ યોગ્ય છે. આ શાસ્ત્રો જૈમિની સૂત્રો વગેરે ઉપજીવ્ય એટલે કે સહાયક છે. વ્યાસજીના સૂત્રો એના ઉપજીવ્ય હોવાથી એટલે એના સબોર્ડિનેટ હોવાથી એના ગૌણ રીતે એનો અંગીકાર કરવામાં આવી રહ્યો છે, પણ અવિરોધી હોય તો જ, અન્યથા નહીં. વ્યાસસ્ય સમાધિ ભાષા. સમાધિ ભાષા વ્યાસજીની ભાગવતમાં રહેલી વ્યાસજીની સમાધિ ભાષા. શ્રીમદ ભાગવત આખું શાસ્ત્ર વ્યાસજીને સમાધિમાં દર્શન થયું છે. અને એ સમાધિની અંદર જે વ્યાસજીને પોતાની સમાધિમાં જે અનુભવ થયો છે એ સમાધિ ભાષા છે. એ સમાધિની અંદર વ્યાસજીને એવો અનુભવ થયો છે કે આ બીજા કોઈનો મત છે, સમાધિમાં પણ બીજા કોઈનો મત છે એ પ્રકારથી અનુભવમાં આવ્યું છે, તો એ પરમત ભાષા છે. અને લૌકિક દ્રષ્ટિએ કંઈક વાત કરી રહ્યા છે ભાગવતની અંદર, તો લૌકિક દ્રષ્ટિથી પણ કંઈક વસ્તુ કહેવાયેલી છે, જે લોકમાં સમજાય એવી રીતે કહેવાયેલી છે. લૌકિક દ્રષ્ટિથી જે કંઈ બતાવ્યું છે એ ત્યાં લૌકિકી ભાષા પણ છે. ભાગવત એની 3 ભાષા છે, ત્રણેય ભાષા પછી સમાધિમાં અનુભવમાં આવેલી છે. એમાં જે ખાલી પ્યોર સમાધિમાં જ અનુભવ, પોતાની જ સમાધિ ભાષા જે છે એ સમાધિ ભાષા વ્યાસજીની છે, એ ભાગવતમાં એ પ્રમાણ છે. બીજી પાછી 2 ભાષા છે, લૌકિકી અને પરમત ભાષા. પ્રમાણ નથી એમ નહીં, પણ એ સમાધિ ભાષાથી જો વિરુદ્ધ હોય તો પ્રમાણ નથી, અવિરોધી હોય તો પ્રમાણ છે, એ પણ પ્રમાણ છે. એટલે સમાધિ ભાષા વ્યાસસ્ય મુખ્ય પ્રમાણ છે ભાગવતમ. સમાધિ ભાષા એ ભાગવત છે. તત્રાપી યન્ન લૌકિક રીત્યા વદતી. એ સમાધિ ભાષામાં પણ જ્યાં લૌકિક રીતે કહેવાયેલું ન હોય એ રીતે જે વાત કહેવાય, લૌકિક રીતે જેનું વર્ણન, જે લૌકિકની રીતે સમજાય એ રીતે કહેવાયેલું છે એ નહીં, પણ સમાધિમાં જે અનુભવ થયો છે એ. ભાગવત પુરાણના 10મા સ્કંદની અંદર 70મા અધ્યાયમાં જે કીધું છે અથૌષષ્ટ્યુપવૃત્તાયામ, એટલે એવું વર્ણન કર્યું છે કે જ્યારે અથૌષષ્ટ્યુપવૃત્તાયામ કુક્કુટાન કુચુટો શપથ, જ્યારે કુકડાઓ બોલ્યા